नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 185 दर्शनना कुल केटला भेद छे, कया कया? अहींया दर्शन शब्दनो अर्थ आत्मानो दर्शन गुण छे। जेम आत्मामां ज्ञान नामनो गुण छे एवी रीते आत्मामां दर्शन नामनो गुण छे। ज्ञान गुणनुं काम जाणवानुं छे, दर्शन गुणनुं काम देखवानुं छे। देखવાનો अर्थ જ્યારે આપણે લઈએ ત્યારે સામાન્ય રીતે એ જ લઈએ છીએ કે આંખેથી જે આ બધું દેખી રહ્યા છે એનું નામ જ દેખવું છે। પણ અહીંયા આજે આપણે સમજવાનું છે કે આંખના નિમિત્તથી દેખવાનું નામ જ દેખવું નથી, 5 ઇન્દ્રિય અને મન આ છયેયના માધ્યમથી દેખવાનું કાર્ય થાય છે। અને એ દેખવાનો જે અર્થ છે એ છે સામાન્ય પ્રતિભાસ। જ્ઞાનનો અર્થ છે વિશેષ પ્રતિભાસ અને દર્શનનો અર્થ છે સામાન્ય પ્રતિભાસ। કોઈ પણ પદાર્થની મહાસત્તાનો જે પ્રતિભાસ છે એનું નામ છે દર્શન, અને પદાર્થની અવાંતર સત્તાનો પ્રતિભાસ છે એનું નામ છે જ્ઞાન। મહાસત્તાનો પ્રતિભાસ એટલે કે વસ્તુનું જે સામાન્ય સ્વરૂપ છે એટલો જ માત્ર પ્રતિભાસ, અને એમાં જે વિશેષ સ્વરૂપ છે એ જે પ્રતિભાસ છે એ જ્ઞાનમાં જાય છે। અને જેને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ પણ કહેવાય છે। ઉપયોગ બે પ્રકારના છે કે કોઈ પણ પદાર્થ આપણા જ્ઞાનમાં જ્યારે જણાય છે, જે સમયે જણાય એના આ એક સમય પહેલા આગલા સમયે એ પદાર્થનો આપણને પ્રતિભાસ થાય છે, સામાન્ય પ્રતિભાસ થાય છે, એનું નામ દર્શન છે। એટલે કે જે સમયે આપણને મોઢામાં એ ગોળ મૂક્યો અને ગોળની મીઠાશનું જ્ઞાન થયું, એ જ્ઞાનના આગલા સમયે આ કંઈક છે, બસ એનો સામાન્ય જે પ્રતિભાસ એટલે છે કંઈક એવું જે સત્તા સ્વરૂપ, અસ્તિત્વ સ્વરૂપ, તો એની સત્તાનું માત્ર જ્ઞાન થયું એનું નામ છે દર્શન। અને આવી રીતે સત્તા છે એ સત્તાનું અસ્તિત્વનું જ્ઞાન થવાનું નામ દર્શન છે, અને એના વિશેષ ગુણોનું જ્ઞાન થવાનું નામ જ્ઞાન છે, પ્રતિભાસ થવાનું નામ જ્ઞાન છે। જે સામાન્ય ગુણ ને વિશેષ ગુણ એવા વસ્તુમાં બે ગુણ છે। સામાન્ય ગુણમાં અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે છે, અને વિશેષના અંદર તો દરેક દ્રવ્યના અલગ અલગ છે કે જીવનો જ્ઞાન દર્શન છે, પૂતગલનો સ્પર્શ ગંધવણ છે, એ રીતે। તો જે સામાન્ય જે અસ્તિત્વનું જે પ્રતિભાસ થવો એનું નામ તો દર્શન છે, અને જ્ઞાન દર્શનાદિ ગુણોનો જે પ્રતિભાસ થવો અથવા તો સ્પર્શ ગંધવણનો પ્રતિભાસ થવો એનું નામ જ્ઞાન છે। સામાન્ય પ્રતિભાસ થયા પછી જે વિશેષ પ્રતિભાસ થયો, જ્ઞાન થયું, જ્ઞાન થયા પછી પાછું જ્ઞાન થશે, પણ એ જ્ઞાન પહેલા પાછો એનો સામાન્ય પ્રતિભાસ થશે। એટલે બે જ્ઞાન વચ્ચે એક દર્શન થાય છે, અથવા એમ કહો કે બે દર્શન વચ્ચે એક જ્ઞાન હોય છે, કારણ કે જ્ઞાન દર્શન એવી રીતે ક્રમે ક્રમે જ થાય છે। આ છદ્મસ્ત જીવની વાત છે। એ જે દર્શન છે એ દર્શન ગુણની 4 પર્યાય છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન। આ દર્શન ગુણની પર્યાય છે। આમાં એ અંતર સમજવાનું છે કે દર્શન ગુણની પર્યાય અને શ્રદ્ધા ગુણની પર્યાય એ બે વચ્ચે ઘણું અંતર છે, પણ લાગે છે આપણને એક, કારણ કે સૌથી મોટી ભૂલ એ થતી હોય છે કે જ્યારે મિથ્યા દર્શન ને સમ્યક દર્શન કહીએ ત્યારે એ કયા ગુણની પર્યાય? કે દર્શન ગુણની પર્યાય અશુદ્ધ પર્યાયનું નામ મિથ્યા દર્શન અને શુદ્ધ પર્યાયનું નામ સમ્યક દર્શન। પણ ખરેખર તો એ દર્શન ગુણની પર્યાય નથી, એ શ્રદ્ધા ગુણની પર્યાય છે। શ્રદ્ધા ગુણની અશુદ્ધ પર્યાયનું નામ મિથ્યા દર્શન
અને શુદ્ધ પર્યાયનું નામ સમ્યક દર્શન. દર્શન ગુણની જયારે પર્યાય લઈએ ત્યારે આ 4 પર્યાય લેવાની: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન ને કેવળ દર્શન. એમાં ચક્ષુ દર્શન કોને કહેવાય? તો ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી પદાર્થનો જે વિશેષ પ્રતિભાસ થાય, વિશેષ પ્રતિભાસ, એનું નામ તો જ્ઞાન છે. ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી, સીધી ભાષામાં ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી પદાર્થનું જ્ઞાન થવું, એ જ્ઞાનના આગલા સમયે જે પ્રતિભાસ થયો એ પ્રતિભાસનું નામ છે ચક્ષુ દર્શન. અને ચક્ષુ ઇન્દ્રિય સિવાયની બાકીની 4 ઇન્દ્રિય એટલે સ્પર્શન ઇન્દ્રિય, રસન ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય અને કર્ણ ઇન્દ્રિય, આ ચારેયને એક શબ્દમાં કહેવાય છે અચક્ષુ. અને સાથે એમાં 5મા નંબરે મન પણ. એટલે આ કયું મન? દ્રવ્ય મન. એટલે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને કર્ણેન્દ્રિય જે આ શરીરના અંગભૂત છે, એવી રીતે શરીરના અંગભૂત એ હૃદયના મધ્ય ભાગમાં જે મન છે એ 5મું. આ પાંચેયને એક શબ્દમાં કહેવાય છે અચક્ષુ. અને એના નિમિત્તથી પણ આપણને જ્ઞાન થાય છે. એ જ્ઞાનના આગલા સમયે જે પ્રતિભાસ થાય છે, સામાન્ય પ્રતિભાસ, એ સામાન્ય પ્રતિભાસનું નામ છે અચક્ષુ દર્શન. આ બે ભેદનું કારણ આ જ છે કે ચક્ષુથી જ ખાલી દર્શન થાય છે એમ નહીં, ચક્ષુ સિવાયની પણ બાકીની 4 ઇન્દ્રિયોથી દર્શન થાય છે. એટલે ગરમ પાણીમાં હાથ નાખતા આપણને જે ગરમ લાગે છે તો ગરમનું જ્ઞાન થાય છે, તો જ્ઞાન છે, પણ એના આગલા સમયે જે પ્રતિભાસ થયો ત્યાં છે, બસ એનું નામ છે દર્શન. એ સ્પર્શન ઇન્દ્રિયના માધ્યમથી થયેલું દર્શન છે, એ અચક્ષુ દર્શન. એવી રીતે કાનના માધ્યમથી જે અત્યારે ધ્વનિ સાંભળીએ છે એ ધ્વનિનું તો જ્ઞાન થઈ રહ્યું છે, અને એ જ્ઞાનના પેલા એ સામાન્ય પ્રતિભાસ થઈ રહ્યો છે. આ દર્શન જ્ઞાનની પ્રોસેસ એટલી ઝડપી હોય છે કારણ કે એક સમય આપણને પકડમાં નથી આવતો. આ તો એક સમયે બદલાતી અવસ્થા છે દર્શનની અને જ્ઞાનની. એટલા માટે આપણને એમ જ લાગે છે કે આ જે બધું જ્ઞાન જ થઈ રહ્યું છે, આ સામાન્ય પ્રતિભાસ છે, ખબર નથી પડતી. જ્ઞાનની ખબર પડે છે. એટલા માટે જ તે આત્માનો સ્વભાવ દર્શન અને જ્ઞાન હોવા છતાંય શાસ્ત્રોમાં એ આવે છે કે જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા. આત્મામાં જ્ઞાન દર્શન એ આત્માનો સ્વભાવ છે. તો જ્ઞાન દર્શન કહેવામાં આવે છે. જ્ઞાનને પહેલા લેવામાં આવે છે, દર્શનને પછી. જો કે દર્શન થાય છે પહેલા અને જ્ઞાન થાય છે પછી, પણ એ દર્શન જે થાય છે, દર્શન પકડમાં નથી આવતું, પકડમાં જ્ઞાન આવે છે. એટલા માટે જ્ઞાનને પહેલા દર્શનને પછી લેવાય છે. હવે એ તો મતિ જ્ઞાનના પહેલા થાય છે. આ જે કીધું ને, મતિ જ્ઞાનની પરિભાષા એ હતી કે 5 ઇન્દ્રિયને મનના નિમિત્તથી જે જ્ઞાન થાય તે મતિ જ્ઞાન છે. અને મતિ જ્ઞાન પહેલા આ ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન થાય છે. શ્રુત જ્ઞાન પહેલા નથી થતા. કારણ કે મતિ જ્ઞાન થયું, શ્રુત જ્ઞાન થાય છે એના પહેલા મતિ જ્ઞાન થયેલું હોય છે. એટલા માટે એના અંદર ગર્ભિત છે. આપણે કીધું ને, મતિ જ્ઞાનથી જે પદાર્થને જાણ્યો હોય એના જ સંબંધમાં ડિટેલમાં જ્ઞાન, એનું નામ શ્રુત જ્ઞાન છે. એટલે મતિ જ્ઞાનની સાથે એ ગર્ભિત છે આ દર્શન. અને અવધિ જ્ઞાન પહેલા અવધિ દર્શન થાય છે. અવધિ જ્ઞાનની પરિભાષા એ હતી કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા પૂર્વક 5 ઇન્દ્રિય અને મનની સહાયતા વિના જે રૂપી પદાર્થોનું સ્પષ્ટ જ્ઞાન થાય એનું નામ છે અવધિ. એ જ્ઞાન થાય. નીચે જે લાલ રંગની ગાડી છે એ લાલ રંગની ગાડીનું અહીંયા બેઠા બેઠા જ્ઞાન થયું એ તો અવધિ જ્ઞાન છે. પણ એ ગાડી જેમ અહીંયા અત્યારે તમારું જ્ઞાન થઈ રહ્યું છે, પણ એના પહેલા પણ સામાન્ય પ્રતિભાસ થાય છે. એનું નામ છે, આંખેથી જોઈને થાય તો ચક્ષુ દર્શન, અને આમ હાથથી અડીને થાય તો અચક્ષુ દર્શન. અને એ ગાડીનું જ્ઞાન થાય છે અવધિ જ્ઞાન. અને એના પહેલા જે સામાન્ય પ્રતિભાસ થાય છે કે છે એનું નામ અવધિ દર્શન. અવધિ જ્ઞાનના આગલા સમયે થતું દર્શન એ અવધિ દર્શન છે. અને કેવળ દર્શન
કેવળ જ્ઞાનની સાથે થતું દર્શન એ કેવળ દર્શન છે. એમાં એક અંતર પડ્યું કે પેલા 3 દર્શનમાં તો આગલા સમયે કીધું, અને કેવળ દર્શનમાં એ જ સમયે, કે જે સમયે કેવળ જ્ઞાન થાય છે, 3 લોકનું 3 કાળનું વિશેષ પ્રતિભાસ થાય છે, એના એ જ સમયે જે સામાન્ય પ્રતિભાસ થાય એ સામાન્ય પ્રતિભાસનું નામ કેવળ દર્શન છે. એમાં સમય ભેદ નથી. અને એનું કારણ એ છે કે ત્યાં પરાધીનતા ટળી ગઈ છે. અત્યારે આપણે આ પરાધીનતાનું કારણ એ છે કે કર્મો એનું મૂળ કારણ છે. કર્મોના ઉદય ઘણી વખત આપણને તત્વોનું ચિંતન ને મનન કરવામાં ઘણું મન લાગે છે, અને ઘણી વખત કેટલા સદનિમિત્તો હોવા છતાં પણ મન ભટકતું હોય છે. તો ઉદય અનુસારે જીવ એ ઉદયની સાથે એટલો વહી જાય છે, તો એ કર્મ જેમ એમાં રોલ કરે છે એ મોહમાં, એવી રીતે આ જ્ઞાનાવરણી અને દર્શનાવરણી એ કર્મ છે. આ કર્મના ઉદયના નિમિત્તથી અત્યારે આવી પરાધીનતા છે કે સ્વભાવ છે 3 લોક 3 કાળને એક સમયમાં એક સાથે જાણવાનો અને દેખવાનો, પણ એ બંને એક સાથે વ્યક્ત નથી. એટલે ગઈ વખતે મેં એક વાક્ય કહ્યું હતું કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે, દર્શન આત્માનો સ્વભાવ છે, અને જ્ઞાન દર્શનનું એક સમયમાં ન થવું એ આત્માનો વિભાવ છે. એ પરાધીનતા છે, વારાફરતી થાય છે. એટલે અત્યારે તો જ્ઞાનાવરણી કર્મનું આવરણ એવું છે કે અત્યારે જ્ઞાનના અંદર અપૂર્ણતા છે, દર્શનાવરણી કર્મનું આવરણ એવું છે કે દર્શનમાં પણ અપૂર્ણતા છે. જેને એમ કહેવાય એક શબ્દમાં કે વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન છે. અને ઇન્દ્રિય જ્ઞાનનું કારણ એ છે, 2 ગુણ એવા છે કે જેની સાથે ઇન્દ્રિય શબ્દ લાગે છે. આત્મામાં અનંત ગુણ છે, પણ અનંત ગુણ ઇન્દ્રિયો વડે વ્યક્ત નથી થતા. 2 જ ગુણ વ્યક્ત થાય છે, એક જ્ઞાન ગુણ અને એક સુખ ગુણ. એટલે કહેવાય છે ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ. ઇન્દ્રિય દર્શન નથી કહેવાતું, અથવા તો ઇન્દ્રિય ચારિત્ર નથી કહેવાતું, ઇન્દ્રિય વીર્ય નથી કહેવાતું, ઇન્દ્રિય શ્રદ્ધા નથી કહેવાતું, કારણ કે આ ઇન્દ્રિય વડે વ્યક્ત નથી થતા. અને આ ઇન્દ્રિય જ્ઞાન એ સજા છે, અને એની ભૂલ શું છે? ઇન્દ્રિય સુખ એ એની ભૂલ છે. જે જીવ ઇન્દ્રિય સુખ ને ભોગવવાની ભૂલ કરે છે એને ઇન્દ્રિય જ્ઞાનની પરાધીનતાને ભોગવવી પડે છે. ને જ્યારે ઇન્દ્રિય સુખને ભોગવવાનું છોડે છે ત્યારે એને 2 લાભ થાય છે. એક તો અતિન્દ્રિય સુખ પણ પ્રગટ થઈ જાય છે અને અતિન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થાય છે. 12મા ગુણસ્થાને પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય છે, 12મા ગુણસ્થાને પૂર્ણ સુખ પ્રગટ થાય છે. અને પૂર્ણ સુખ પ્રગટ થતા 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે ત્યાં અતિન્દ્રિય સુખ અને અતિન્દ્રિય જ્ઞાન બંને પ્રગટ થાય છે. જેટલા જેટલા અંશે ઇન્દ્રિય સુખ છૂટતું જાય છે એટલા એટલા અંશે જ્ઞાન વધતું જાય છે. અનંતાનુબંધી સંબંધી સુખ 4થા ગુણસ્થાને છૂટી ગયું. સુખ સમ્યક દ્રષ્ટિ સુખી હોય કે દુઃખી, તો કે દુઃખી હોય છે, કારણ કે એ 3 કષાય ચોકડીનો ઉદય જે છે ને એ ઉદય અનુસાર એટલું તો કષાય છે તો એટલું દુઃખ છે. પણ ખાસ વાત એ છે કે દુઃખને પણ પોતાનું સ્વરૂપ નથી માનતા, એ ભાવોથી ભેદ જ્ઞાન છે. એટલે કે પ્રતિકૂળતા આવી, માનો સમ્યક દ્રષ્ટિની પણ આંગળી બારીમાં આવી જાય તો બારીમાં આંગળી આવતા ત્યાં સમ્યક દ્રષ્ટિને દુઃખ થાય કે ન થાય? કે દુઃખ તો થાય, દુઃખ તો થાય. પણ એ આંગળીને પોતાની માનતા નથી એ તો સાચું, પણ આંગળીમાં જે દુઃખ થઈ, આંગળીમાં વાગવાથી જે દુઃખ થયું એ દુઃખને પણ પોતાનું સ્વરૂપ નથી માનતા. આવો અભ્યાસ નથી કરવાનો, ત્યાં એવી સહજ એવી પ્રતીતિ પડેલી છે કે આ મારું સ્વરૂપ નથી. એટલા માટે સમયસારમાં ક્યાંય પણ પર દ્રવ્યથી ભેદ જ્ઞાન કરાવવાની વાત નથી કરી.
સમયસારમાં એમ નથી કીધું કે આ ઘર, પુત્ર, પત્ની, પરિવાર એ મારા નથી. સમયસારમાં એ નથી કીધું કે આ શરીર મારું નથી. સમયસારમાં એ નથી કીધું કે આ કર્મો મારા નથી. સમયસાર તો એ કહે છે કે રાગાદી ભાવ જે આત્મામાં ઉત્પન્ન થાય છે એ મારા નથી. ત્યાંથી શરૂઆત કરાવી છે કે સમયસાર જેના હાથમાં આવ્યું એને બતાવવાની જરૂર નથી કે આ ઘર મારું નથી, પત્ની મારી નથી. એ તો દેખાઈ રહ્યા છે. હવે તો એને એ બતાવવાની જરૂર છે. જે લોકોને આ ધર્મ નથી મળ્યો એને પણ પ્રત્યક્ષ નજરની સામે તો દેખાય છે કે આ મારા નથી. પણ જેને એનો સપને પણ વિચાર આવતો નથી કે આ જે ક્રોધ આવ્યો એ મારો નથી, આ જે પત્ની મારી નથી, એમની પત્ની પ્રત્યેનો જે પ્રેમનો ભાવ છે એ ભાવ મારો નથી, અને એ ભાવોથી ભેદ જ્ઞાન કરાવ્યું છે. ભાવોથી ભેદ જ્ઞાન થાય એટલે એ અનંતાનુબંધી સંબંધી કટાઈ છૂટ્યો, એટલું ઇન્દ્રિય સુખ છૂટ્યું, અને એટલું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે, પણ એ અંશે પ્રગટ થઈ છે નિર્વિકલ્પ દશા. કારણ કે હજી પૂર્ણ રૂપે ત્યાં રાગ નથી છૂટ્યો. 3 કસાય ચોકડીનો રાગ છે ને, એટલે જેમ જેમ રાગ છૂટતો જશે એમ એમ નિર્વિકલ્પ દશા પણ વધતી જશે. એટલે આ 6 મહિનાનો 15 દિવસનો અને અંતર મુહૂર્તનો આ નિયમ છે. ચોથા ગુણસ્થાનનો 6 મહિને, 5મા ગુણસ્થાનમાં 15 દિવસે અને 6ઠા ગુણસ્થાનમાં અંતર મુહૂર્તે નિયમથી નિર્વિકલ્પ આત્માનુભૂતિ થાય જ છે. અને આ પણ વધારે વધારે મુદત આપી એટલા કાળની અંદર તો અનુભવ થાય જ છે. 6 મહિના. એટલા માટે અમૃતચંદ્ર આચાર્ય સમયસારના 34મા કળશમાં આ વાત કીધી છે કે 6 મહિના જ અભ્યાસ કરો, વધારે વધારે 6 મહિના અભ્યાસ કરવાનું કીધું છે, અને કે તમને સમ્યક દર્શન જરૂર છે. એટલે આ 4 ભેદ થયા: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. મનઃપર્ય દર્શન નથી, કારણ કે એને મતિ જ્ઞાનના અંદર જ ગર્ભિત કર્યું છે. એ મતિ જ્ઞાનનો જ એક ભેદ લઈ લીધો છે, એટલે એને પણ ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શનમાં જ ગર્ભિત કર્યું છે. મનઃપર્ય. હવે બતાવો આપણે કેટલા દર્શન છે? 4 માંથી 2 ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન. એક જીવને વધારેમાં વધારે કેટલા દર્શન થઈ શકે છે, હોઈ શકે? એક જીવ જેમ જ્ઞાનમાં કીધું હતું કે એક જીવને વધારે વધારે 4 જ્ઞાન હોઈ શકે: મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્ય. ત્રણ: ચક્ષુ, અચક્ષુ અને અવધિ. આ 3. ઓછામાં ઓછા 1 કેવળ દર્શન. કારણ કે ઓછામાં ઓછા બંનેમાં, કેવળ જ્ઞાનમાં પણ કેવળ જ્ઞાન, દર્શનમાં પણ કેવળ દર્શન. પ્રશ્ન નંબર 186. આનાથી અધ્યાત્મની દ્રષ્ટિએ આ ભણવાથી આપણને શું લાભ? કે દર્શનના આટલા પ્રકાર છે ને જ્ઞાનના આટલા પ્રકાર છે. આપણી પરિણતિ આમાં શું નિર્મળ થાય એ પણ સમજવાનું, દરેકે દરેક પ્રશ્નમાં. હવે હું એના વ્યૂ પોઈન્ટથી ખાસ દરેક છેલ્લે એ કહેતો જાય છે, આનાથી આપણા આત્માનું હિત શું થાય આ શીખીને. દરેકના અંદર સાર છે, દરેકના અંદર. તો પહેલા તો
એમાં બે વસ્તુ કે પોતાની પૂર્ણ શક્તિનો પણ અહેસાસ થાય અને વર્તમાનની નબળાઈનો પણ અહેસાસ થાય, બંને. કે મારામાં આટલી તો પૂર્ણતા પડેલી છે શક્તિ અપેક્ષાએ, અને વ્યક્તતા વર્તમાનમાં આટલી જ છે. અને આમાં સાર એ સમજવાનો છે કે આ બધું જ પર્યાય છે, આ બધી જ પર્યાયો છે. આ જાણ્યું, પણ આ જાણીને પણ એના સામાન્ય સ્વભાવ ઉપર જ દ્રષ્ટિ કરવાની છે, એની પર્યાય ઉપર નહીં. એટલે કે આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન, આ તો પર્યાય. પણ હવે એના સામાન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવાની છે, વિશેષ ઉપર નહીં. કારણ કે વિશેષ ઉપર જયારે જઈએ છીએ ત્યારે જ રાગ દ્વેષ થાય છે, ત્યારે જ ભેદ પડે છે, ત્યારે જ વિકલ્પો થાય છે. આ સમયે 7:0:0 ની જ્ઞાનની પર્યાયમાં કાગળ જણાય, અને એના એક સમય પછી પેન જણાય, ત્રીજા સમયે ટેબલ જણાય. તો આ કાગળ, પેન ને ટેબલ એને જાણવા વાળું જે જ્ઞાન, તો પહેલામાં પણ જ્ઞાન જાણ્યું, બીજી પર્યાયે જાણ્યું, ત્રીજી પર્યાયે જાણ્યું. તો જાણવાનું જે કાર્ય જે છે એ તો નિરંતર ચાલુ જ છે. હવે કોને જાણ્યું એ જયારે આપણે કહીએ છીએ ત્યારે આ જ્ઞાનમાં ભેદ પડે છે કે ટેબલ ને જાણનારું જ્ઞાન ને કાગળ ને જાણનારું જ્ઞાન ને, ત્યારે પછી એ જ્ઞાનના અંદર માપ પાછું ન થાય છે. નાનું જ્ઞાન ને મોટું જ્ઞાન ને ઓછું ને વધારે ને શુદ્ધ ને અશુદ્ધ ને અધૂરું ને પૂરું ને એ બધું ત્યારે થાય છે. કોને જાણ્યું? કે 3 લોક અને 3 કાળને જાણનારું જ્ઞાન, આ એક. અને અક્ષરના અનંતમાં ભાગને જાણનારું જ્ઞાન. 3 લોક અને 3 કાળને જાણનારું જ્ઞાન તો કેવળ જ્ઞાન, કેવળીનું જ્ઞાન. અને અક્ષરના અનંતમાં ભાગને જાણનારું જ્ઞાન એ નિગોદિયાનું જ્ઞાન. તો આ જયારે જ્ઞેયને આપણે લઈએ છીએ ત્યારે આ જ્ઞાનના અંદર બે ભેદ પડ્યા કે અલ્પ જ્ઞાની અને સર્વજ્ઞાની. સર્વજ્ઞ અને અલ્પજ્ઞના ભેદ ત્યારે પડ્યા. પણ જયારે બંને એક શું કર્યું, કોને જાણ્યું નહીં, કેવળ જ્ઞાને જાણ્યું અને નિગોદિયાએ પણ જાણ્યું. એ જાણ્યું ખાલી એટલાથી બહાર નથી નીકળવાનું, એ જાણવાના સ્વભાવની અંદર જ રહેવાનું છે. જયારે એની બહાર જઈએ છે કે કોને જાણ્યું, ત્યારે પછી આમાં બેમાં ભેદ પડી જાય છે. પરના ભેદના કારણે સોમાં ભેદ પડી જાય છે, સ્વભાવમાં ભેદ પડી જાય છે. બસ, અને જાણવાનું કામ કરીને જાણવા ઉપર જ દ્રષ્ટિ રાખીએ, જેને જાણ્યું એના ઉપર નહીં. તો શું થયું ખબર? તો પછી એને જાણતા જ નથી. પછી જાણનારાને જ જાણો છો, અને જાણનારાની પર્યાયમાં જાણવો એનું નામ જ આત્માની અનુભૂતિ છે. પેલા પ્રારંભિક ભૂમિકામાં એનો અભ્યાસ થાય છે કે આ જાણનાર એ જાણનારને બુદ્ધિપૂર્વક આવો અભ્યાસ કરે છે. સહજ એ રૂપે નેચરલ જેવી રીતે આ વસ્તુ સામે પડી છે ને એ જાણવામાં આવી જાય છે, એવું આ જ્ઞાન જાણવામાં નથી આવતું. એને બુદ્ધિપૂર્વક આવો અભ્યાસ કરે છે. પછી એ પ્રેક્ટિસ થાય છે. કારણ કે એ જયારે જાણવા જાય છે ત્યારે ખાલી જાણવા નથી જતો, બે વસ્તુ છે એમાં. જાણવાની સાથે એમાં સુખ બુદ્ધિ પણ પડેલી છે કે આ સુખ આપે એવું છે, એ માનીને એને જાણવા જાય છે. જે પર પદાર્થોને જાણવા જાય છે એના ઉપર ઉપયોગ મૂકે છે, સુખ બુદ્ધિ પડેલી છે અને કર્તૃત્વ ભાવ પડેલો છે. આમ પછી આપણે જયારે જાણવા જઈએ ને ત્યાં પણ સુખ બુદ્ધિ તો છે. હા, સુખ બુદ્ધિ ક્યારે વાવડે એ વાત બતાવું. એ જયારે બુદ્ધિપૂર્વક જાણવા જઈએ ને એ જાણવા ઉપર બીજાના ઘરમાં પડેલી વસ્તુને લઈને વાપરી લેવી એનું નામ તો ચોરી છે, અને પોતાના ઘરમાં પડેલી વસ્તુને વાપરવાનું નામ ચોરી નથી. ના, ચોરી નથી. એવી રીતે કહું છું કે પર પદાર્થોને જાણવામાં જે છે ને તો એમાં સુખ બુદ્ધિ કહેવાય પર માટે, એ દોષ છે. અને આ સ્વમાંથી જે લીધું છે ને એ દોષ નથી, બુદ્ધિપૂર્વક. હા, એ દોષ નથી.
હા, એટલું છે કે બુદ્ધિપૂર્વક હજી એ કરી રહ્યો છે ને, એ દોષ એટલા માટે છે કારણ કે હજી એમાં એને નિમિત્તની જરૂર પડે છે. હજી ડાયરેક્ટ નથી કરતા, તો હજી ડાયરેક્ટ જ લેવું જોઈએ. શું કે જેમાં મનનું પણ નિમિત્ત પણ ન હોય. એટલે સામાન્ય જ્ઞાન ઉપર દ્રષ્ટિ કરવી એ પાંચેય પર્યાયના ભેદને સમજવાનો સાર છે. એટલે બસ જ્ઞાન 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 સામાન્ય જ્ઞાન ઉપર જ તે જોર આપ્યું છે. વિશેષ તો જોતું જ નથી લાઈફમાં. અંદરમાં હૃદયના ભાગમાં ત્યાં મન છે, દ્રવ્ય મન, એ તો પૂતગલનું બનેલું છે, ને ભાવ મન છે જે આત્માનું જ્ઞાન છે. આપણા માટે નજીકનું કયું છે, આપણા માટે પકડમાં આવે એવું કયું છે, સ્થૂળ કયું છે ને સૂક્ષ્મ કયું છે? પેલા પકડમાં આવે એ તો જ્ઞાન જ છે. જ્ઞાન જ છે એ મન તો પકડમાં. હા, અને જે પકડમાં નથી આવતું એના માટે કોઈ વિકલ્પ નથી કરવાના. જે આ જ્ઞાન જ પકડવાનું છે. આ જે પકડમાં આવે છે એ પણ પાછું એ જ્ઞાન પકડમાં આવે છે જે મન થકી વપરાઈ રહ્યું છે. અત્યારે આપણને જ્ઞાન પકડમાં આવે છે, પણ એ કેવું કે જે મનના માધ્યમથી પસાર થયેલું જ્ઞાન. જેમ અત્યારે આ જ્ઞાન પકડમાં આવે છે, પણ એ કેવા રૂપે પકડમાં આવે છે? જયારે તમે જાણો છો ત્યારે તમે એ રૂપે જ જાણો છો કે મેં આંખેથી આ જોયું, આંખેથી જોયું, પણ ક્યારે પણ એવો અહેસાસ નથી થતો કે આ જ્ઞાનથી જાણું છું. આંખ આમાં છે જ નહીં. કે જેવી રીતે જેની આંખ મંદ, આંખમાં એની દ્રષ્ટિ મંદ છે અને એ ચશ્મા પહેરીને વાંચે છે, તો ચશ્મા પહેરીને વાંચે ત્યારે એને એક પળ માટે પણ એવો અહેસાસ નથી થતો કે આ વાંચનાર ચશ્મા છે. એ જાણે છે કે આ ચશ્મા છે ત્યાં, પણ એ વાંચનાર નથી. એવી રીતે જ્ઞાની કે છે કે અત્યારે જ્ઞાનની એવી નબળાઈ છે કે આ આંખ રૂપી ચશ્માની જરૂર પડે છે. આંખ પણ એક ચશ્મા છે જ્ઞાન માટે, પણ જ્ઞાની ક્યારેય એમ નથી માનતા કે આ આંખ વાંચી રહી છે. કારણ કે જેમ ચશ્મા નથી વાંચી શકતા એમ આંખ નથી વાંચી શકતી. એ જે જાણનાર જે છે એ જ્ઞાન જ છે. આપણે આંખ સુધી, આ ચશ્મા સુધી તો ખબર પડે છે, પણ આંખ નથી ખબર પડતી. કારણ કે આંખ સાથે આપણે પોતાને અભેદ માન્યા છે, હું જ આ છું. અને જ્ઞાની પોતાને જ્ઞાન સાથે અભેદ માને છે. એટલા માટે આંખ જે છે એ ચશ્મા બની જાય. એવી રીતે પાંચે પાંચ ઇન્દ્રિયમાં, આ આંખમાં તો આપણને પકડમાં આવે છે, બાકીની પાંચે ઇન્દ્રિયમાં જ્ઞાન વડે ચામડી વડે સ્પર્શ્યું, પહેલું ચામડી વડે સ્પર્શ્યું, જીભ વડે ચાખ્યું, નાક વડે સૂંઘ્યું, કાન વડે, આંખ વડે દેખ્યું ને કાન વડે સાંભળ્યું. આ પાંચ ઇન્દ્રિય અને મન વડે મેં વિચાર્યું. આ છઠ્ઠું. આ 6 વાક્ય બદલાઈને એક જ થઈ જાય. મેં જાણ્યું, 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 જાણ્યું. સ્પર્શ્યું જયારે આવે છે ત્યારે હાથ વચ્ચે આવે છે, ચામડી વચ્ચે આવે છે, ચાખવામાં જીભ વચ્ચે આવે છે, જાણવામાં એ જીભ નીકળી ગઈ, માત્ર જાણ્યું. ઇન્દ્રિયથી નથી જાણ્યું. જયારે ઇન્દ્રિય લઈએ ત્યારે આ પાંચ ભેદ પડે છે, સ્પર્શવાના, ચાખવાના, સૂંઘવાના ને. બાકી ત્યાં તો એ જ છે કે મીઠાશનું જ્ઞાન કર્યું, સુગંધ દુર્ગંધનું જ્ઞાન કર્યું, કાળા સફેદ રંગનું જ્ઞાન કર્યું, હલકા ભારે ઠંડા ગરમનું જ્ઞાન કર્યું, અને ત્યાં ધ્વનિનું જ્ઞાન કર્યું. બસ જ્ઞાન જ બને. બીજા સમયે પણ જ્ઞાન જ કર્યું, ત્રીજા સમયે પણ જ્ઞાન કર્યું. એટલે ચિંતનની પ્રોસેસ આ રીતે છે.
અને આવું ચિંતન કરતા સંસ્કાર એવા દ્રઢ થાય છે પછી જે અત્યારે બુદ્ધિપૂર્વક વિચાર કરવો પડે જે નથી કરવો પડતો પછી સહજ થાય છે. જેને આનાથી ભેદ જ્ઞાન થાય છે એને એ ભેદ જ્ઞાન થઈ શકે છે કે આ રાગાદી ભાવથી પછી હું જુદો છું. કારણ કે એને સ્વભાવ જ જોયો છે, પોતાના જ્ઞાનની પર્યાયને પણ એને નથી જોઈ. તો જે જ્ઞાનની પર્યાયના ભેદમાં ન પડે એ રાગની પર્યાયને પોતાની કેવી રીતે માને? જેને કેવળ જ્ઞાનની પર્યાયને માં પણ પોતાપણું ન કર્યું એ રાગની પર્યાયમાં પોતાપણું કેવી રીતે કરે? જાણવામાં વસ્તુ કોણ થઈ જાય, વસ્તુ કોણ ત્યારે જાણવું એ જ જ્ઞેય બની જાય છે. પણ જ્ઞાનીને જયારે પર પદાર્થ પણ જ્ઞેય બનતા હોય ત્યારે જાણવું કેવા રૂપે હોય? પ્રતીતિ રૂપે હોય. કરતા તો હોય બધું. હા, એટલે જ્ઞેય પર પદાર્થ હોય પણ પ્રતીતિમાં એવું હોય કે બસ આજે જાણવું જે છે એ જ હું છું. અને એ પરજ્ઞેયના કારણે આ જાણવાપણામાં, આ જ્ઞાનમાં કોઈ ભેદ પડતો નથી. પ્રતિક્રિયા બધું એમાં કરવું. હવે એ જાણવું કેવું હોય એ અનુભવ ગમ્ય છે. અજ્ઞાન જે છે એ વચન ગોચર છે અને જ્ઞાન છે અનુભવ ગોચર છે. કોઈ તમને પૂછે કે સ્વાસ્થ્યની પરિભાષા શું છે? સ્વાસ્થ્યની પરિભાષા બતાવી નથી શકતું. સ્વાસ્થ્ય કોને કહેવાય? બીમારી કોઈ પૂછે તો કેવાય તાવ આવ્યો એને કે શરીર ગરમ થઈ ગયું હોય, પછી આમાં આ થયું હોય, આમાં આ થયું હોય, શરદીમાં આ થયું હોય, માથા દુખવામાં આવું થતું હોય, એ બીમારીની નિશાની હોય, એને બતાવી શકાય. ડોક્ટર પાસે જાય છે જયારે ડોક્ટર ક્યારે પણ સ્વાસ્થ્યની વાત નથી કરતા, બીમારીની જ વાત કરે છે કે તમને આ બીમારી થઈ છે, તમને આ છે. કારણ કે બીમારી બતાવશે, એનું નિદાન કરાવશે, એનો ઉપાય બતાવશે, ઉપાય બતાવી જાય પછી જે નીકળી ગયું પછી જે સ્વાસ્થ્ય તમને પ્રગટ થઈ ગયું પછી એ બતાવવાની જરૂર નથી, એ તો અનુભવ લેજો. આમાં બધું અજ્ઞાન જ બતાવ્યું છે કે તમે જો અત્યારે આ જ્ઞેયને માને છે, જ્ઞેયમાં એકત્ર કરે છે, આ મતિ જ્ઞાનના જ્ઞેયો, શ્રુત જ્ઞાનના જ્ઞેયો, અધિ જ્ઞાનના જ્ઞેયો, આ જ્ઞેયોના ભેદથી હટીને જ્ઞાનનો અનુભવ કરવો. પણ એ જ્ઞાનનો અનુભવ કેવો? એ અનુભવ છે. કેવળ જ્ઞાનને પ્રગટ કરવાની વિધિ શાસ્ત્રોમાં નથી. રાગ દ્વેષનો અભાવ કરવાની વિધિ છે કે રાગ દ્વેષનો અભાવ થશે તો કેવળ જ્ઞાન પ્રગટ થશે. બાકી આમ કોશિશ કરી મરી જાય કે આને જાણવા જાઓ, એક સમયમાં બે જ્ઞેય નથી જણાતા. અનંત તો શું, બે જ્ઞેય નથી જાણી શકતો. ગમે એટલી કોશિશ કરે, ઉપયોગ તો એક જ જગ્યાએ રહેવાનો છે, એનો ઉપાય જ નથી. કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો શું, બે જ્ઞેયને એક સમયમાં જાણવાનો ઉપાય નથી, પણ પૂર્ણ વિતરાગી થવાનો ઉપાય છે. અને એના બળ ઉપર બે નહીં અનંત જણાઈ જાય છે. એનું કારણ એ છે કે એક આત્માને જ જાણે, બેને પણ નહીં, એકને જ. જે બેને પણ જાણવા ઈચ્છતા નથી એ અનંતને જાણે છે. અને જ્યાં સુધી બેને પણ જાણવાની ઈચ્છા રહી જાય છે ત્યાં સુધી એકે નથી જણાતો. અનંત તો પછી એકે નથી જણાતો જે ખરો જાણવાનો છે, જેના બળ ઉપર કેવળ જ્ઞાનમાં તો પછી એ જાણવાની વસ્તુ જ ગૌણ થઈ જાય છે. ઈચ્છા નથી, જાણવાની ઈચ્છા નથી. અનંત જણાતું હોય છતાંય ઈચ્છા એ રાગદ્વેષ થઈ ગયું. ઈચ્છા એ રાગદ્વેષ પર્યાય આપણે કહીએ કે આ પર્યાય છે, એમાં કઈ
સામે રહેલા પદાર્થોને દર્પણમાં રજકણો લાગેલા છે, રજકણોથી દર્પણ ધૂંધળું છે, હાથમાં રૂમાલ લીધો અને દર્પણના રજકણને સાફ કર્યા. આ પદાર્થોને દર્પણમાં પ્રતિબિંબિત કરવા માટે કંઈ કર્યું નહીં, દર્પણ સાફ કર્યું. આ બધા ઓટોમેટિક દર્પણનો સ્વભાવ હતો, એના અંદર પ્રતિબિંબિત થઈ ગયું. ત્યાં એ પણ નથી કરવાનું, કારણ કે ત્યારે કર્મોને સાફ ન કારણ કે પછી કર્મ ઉપર ધ્યાન દેવું પાછું. પેલા હું કર્મને દૂર કરું, જ્ઞાનાવરણી કર્મનો નાશ કરું. ત્યાં કર્મનું આવરણ ટળી જશે તો આ લોકાલોક મારા જ્ઞાનમાં જણાશે, એ પણ નથી. ત્યાં તો દર્પણ જ તે પોતાની રીતે એવી અવસ્થા તૈયાર કરી લે છે કે આ રજકણો પણ હટી જાય છે, પદાર્થો પ્રતિબિંબિત થઈ જાય છે. બે પ્રોસેસ ઓટોમેટિક છે. જેમ આ રજકણો હટતા પદાર્થ સામે પ્રતિબિંબિત થવા જેટલા ઓટોમેટિક ને નેચરલ છે, એવી રીતે રજકણનું હટવું પણ નેચરલ છે. રાગ દ્વેષ નો અભાવ. આમ તો છે એકદમ પરફેક્ટ છે કે જેમાં રાગ નહીં હોય એ વસ્તુનું જ્ઞાન પ્રોપર થાય છે. એટલે ખબર છે, રાગમાં ભેદ નહીં કરો. કોનો રાગ એ ભેદ નહીં કરો. પત્નીનો રાગ, ઘરનો રાગ, પુત્રનો રાગ, એ રાગમાં ભેદ નહીં કરો, નહીં તો પાછે એમાં પાછા ભેદ પડી જશે. આ રાગ સારો ને આ રાગ ખરાબ, આ રાગ તો અત્યારે છોડવા જેવો ને આ રાગ રાખવા જેવો. ભગવાનનો રાગ ને ઘરનો રાગ, વેપારનો રાગ, રાગ એ રાગ. કોનો રાગ એ ભેદ નહીં કરવાનો. રાગમાં રાગ એ રાગ. અને જ્ઞાનમાં ભેદ નહીં કરવાનું. કોનું જ્ઞાન? ટેબલનું જ્ઞાન, ખુરશીનું જ્ઞાન એ જ્ઞાન. રાગ ગમે તેનો હોય છોડવા યોગ્ય, અને જ્ઞાન ગમે તેનું હોય મારો સ્વભાવ છે. રાગ ગમે તેનો હોય મારો વિભાવ છે, અને આ જ્ઞાન ગમે તેનું હોય મારો સ્વભાવ છે. એવી રાગમાં તો હે બુદ્ધિ કે આ છોડવા યોગ્ય જ છે, અને જ્ઞાન જ ઉપાદેય છે. અહીં સુધી કે જ્ઞાનનો રાગ પણ વિભાવ છે, અને રાગનું જ્ઞાન પણ મારો સ્વભાવ છે. આપણે થયું તો આ એક વખત, રાગનું જ્ઞાન એ પણ મારો સ્વભાવ છે, અને જ્ઞાનનો રાગ એ પણ વિભાવ છે. એટલે આ જે જાણવું આપણે બુદ્ધિપૂર્વક કરીએ ત્યાં પણ રાગ જ છે. હવે જો જેમ રાગ જે થાય છે, રાગમાં કોઈને કોઈ પદાર્થ સામે હોય, પર પદાર્થ, ત્યારે જ રાગ થાય છે. આમાં જાણવામાં પણ અગર બુદ્ધિપૂર્વક જાણી કરે સહજ નહીં થાય ત્યારે ત્યાં પણ રાગ છે. ત્યાં રાગ છે. રાગના કારણે સહજ વિભાવ છે એટલે સ્વભાવ પ્રગટ્યો નથી. જ્યાં સુધી વિભાવનો અંશ પણ રહે છે ત્યાં સુધી પૂર્ણતા નથી પ્રગટતી સ્વભાવની. રાગનો ભાવ થાય એટલે સહજતા પ્રગટે. જેમ પર પદાર્થ સામે છે અહીંયા જ્ઞાન થયું, ટેબલનું જ્ઞાન થયું, ટેબલ સામે છે, ટેબલનું જ્ઞાન થયું, ટેબલમાં રાગ પણ થયો, ટેબલ સામે છે. હવે રાગ પણ ટેબલમાં છે ને જ્ઞાન પણ ટેબલનું છે, પણ કે છે જ્ઞાન સ્વભાવ છે ને રાગ વિભાવ છે. કે બેમાં પર તો છે જ તે, પણ રાગને વિકારી ભાવ કીધો અને જ્ઞાનને સ્વભાવ કીધો, એને પરભાવ નહીં કીધો. તો કેમ પરભાવ નહીં કીધો? કે ત્યાં પર તો હતું ને, જ્ઞાન થવામાં પણ પર હતું. તો રાગ જે છે, રાગ પણ પર્યાય પોતાની હતી, પારકાની પર્યાય થોડી છે. તો પણ એને વિભાવ કીધો, તો પણ એને પ્રભાવ કીધો. પોતાની જ્ઞાન પોતાની પર્યાય છે તો એને સ્વભાવ કીધી, ભલે પરને જાણે તો પણ.
તો રાગ પણ પોતાની પર્યાય, ચારિત્ર ગુણની પર્યાય છે. તો પછી એનો સ્વભાવ જ કહો ને, પોતાની જ પર્યાય છે. એને પ્રભાવ શું કામ કહો છો? કે પરના અંદર થાય છે એટલે પરનું તો જ્ઞાન થઈ જતું. પછી તો જેમ રાગ ને પ્રભાવ કહો તો જ્ઞાન ને પ્રભાવ કહો. એનું કારણ છે, બહુ ખાસ કારણ છે, સટીક કારણ છે કે રાગ જે છે એ માત્ર પરના કારણે થાય છે. પર ન હોય ને તો રાગ થાય જ નહીં, રાગ અટકી જાય. પણ પરને ન જાણે તો જ્ઞાન અટકી નથી જતું, સ્વને જાણતું. જ્ઞાન સ્વના લક્ષ્ય પણ થાય છે, પરના લક્ષ્ય પણ થાય છે. જયારે રાગ તો પરના લક્ષ્ય જ થાય છે, એટલા માટે પ્રભાવ છે. વસુદેવ તો રાગ થાય છે, થાય જ નહીં. પણ પર ન હોય તો જ્ઞાન અટકી નહીં જાય. પરને ઉપર ઉપયોગ નહીં જાય તો રાગ અટકી જશે, પણ જ્ઞાન નથી અટકી જતું. એટલે જ્ઞાન મારો સ્વભાવ છે ને રાગ જીભાવ છે. જેવો ઉપયોગ પરમાંથી હટે છે તો રાગનો રાગ રહેતો નથી. ઉપયોગ પરમાંથી હટે છે તો રાગ જ્ઞાન રહેતું નથી. એમ નહીં, ખરું જ્ઞાન ત્યારે પ્રગટ થાય છે. એ પણ વસ્તુ છે ને કે આત્માનો ગુણ રાગ નથી. હા, ગુણ તો જ્ઞાન જ છે. એટલે તો ટકીન રહી છે. એટલે સ્વભાવ ને આ પ્રભાવ આત્માનો ગુણ નથી. એટલે ભલે પર્યાય હોય પણ ગુણ નથી. ગુણ તો ચારિત્ર છે, સ્થિર થવું છે. પ્રશ્ન નંબર 186 છે. અજ્ઞાનીને સુખ ગુણની પર્યાય હોય, કારણ બતાવો. અજ્ઞાનીને સુખ ગુણની પર્યાય હોય. અજ્ઞાનીના સુખ ગુણની પર્યાય સુખ ને શું કહેવાય? દુઃખ. દુઃખ જે છે એ સુખ ગુણની પર્યાય છે. પર્યાય એટલે પર્યાય વાંચી નહીં, જેમ જ્ઞાન ગુણની બે પર્યાય, જેમ કે એક તો સમ્યક જ્ઞાન, એક મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન ને અજ્ઞાન કીધું. અજ્ઞાન પણ જ્ઞાન ગુણની પર્યાય છે. અજ્ઞાનતા એ જ્ઞાન ગુણની પર્યાય છે. એવી રીતે મિથ્યા જ્ઞાન એ જ્ઞાન ગુણની પર્યાય. એવી રીતે મિથ્યા સુખ એ સુખ ગુણની પર્યાય છે. મિથ્યા સુખ નથી કહેવાતું, મિથ્યા સુખ ને કીધું દુઃખ. આના અંદર એ સમજવાનું કે દરેક જે જીવ દુઃખી છે એ દુઃખી જીવમાં પણ સુખ સમાયેલું, છુપાયેલું છે. ત્યાં એ દુઃખની પર્યાય પણ હોય, અંદરથી પર્યાયમાં પણ એ દુઃખી હોય. ખાલી ચહેરાથી દુઃખી દેખાતો એમ નહીં, અંદરથી આકુળતાથી દુઃખી થતો હોય, તેમ છતાં પણ ત્યાં સુખ છે. કારણ કે એ સુખનું જ પરિણમન છે આ વર્તમાન પર્યાય રૂપે. જે દિવસે અનંત સુખની પર્યાય પ્રગટ થશે ત્યારે આ દુઃખની પર્યાયનો વ્યય થઈને જ એ સુખ રૂપે પરિણમવાની છે. પર્યાય કોઈ બીજી નહીં હોય. આ જે ક્રમે ક્રમે આ જે પર્યાય છે આના પછી જ આવવાની છે, આ જ આગળ જવાની છે. આ બહારની પર્યાય કોઈ અહીંયા નથી આવવાની સુખ રૂપે. આ દુઃખની પર્યાય જે છે એ જ પરિણમીને સુખ રૂપે થવાની છે, પલટાઈને સુખ રૂપે થવાની છે. અત્યારે પણ સુખની જ પર્યાય દુઃખમાં છે. હા, સુખ ગુણની જ પર્યાય દુઃખ રૂપે છે. વિચાર કરવાની જરૂર નથી. દુઃખની પર્યાયની પછી પરિભાષા શું? 24 કલાકમાંથી 12 કલાકથી વધારે પર્યાય તો દુઃખની વેતીએ છે આપણે. કે 14 કલાક 16 કલાક
વધારે સુખની પળે કેટલી રહેતી હશે 24 કલાકમાંથી? રહી જાય તો એટલે 6 મહિનામાં એક વાર એક સમય પણ નહીં. એક સમય સમ્યક દર્શન વિના સુખ ગુણનું સમ્યક રૂપે પરિણમન થતું જ નથી. આ સિદ્ધાંત અફર હોય. દરેક મિથ્યા દ્રષ્ટિને નિયમથી દરેક સમયે સુખ ગુણની પર્યાય દુઃખ રૂપે જ હોય. આમાં સ્વર્ગના દેવતાઓ લઈ લેવા, જે દેવો નિરંતર એક એક સમયની પર્યાય એ દુઃખ 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 દુઃખ. સુખ તો અનુભવ્યું જ નથી તો જગતમાં તો ક્યાં છે? અતિન્દ્રિય આનંદનો વેદન એ સુખ. જે સમયે પરને ન જાણે અને સ્વને જાણે એનો મતલબ એ કે પરમાંથી સુખ ન લઈને પોતાનામાંથી સુખ લીધું. એટલે જ એને નિશ્ચયથી નીતિ કીધી છે. કોઈની ગાડી જોઈને તમે એમાંથી સુખ લીધું તો જેમ પારકાની વસ્તુ લેતા નથી ચોરી કહેવાય, તો આ ચોરી કરી લીધી. સુખ તો લઈ લીધું ને, સુખને ચોરી લીધું ને પરમાંથી. એ અનીતિ છે. સુખ તો ચોરાતું જ નથી. એ તે કે આ પરમાંથી જે લેવાનો જે ભાવ, એની વૃત્તિ, આમ તો આ કોઈની વસ્તુ લેવાતી જ નથી, આત્મામાં ક્યાં મળી? પણ આ જે વૃત્તિ, એ વૃત્તિનું નામ જ અનીતિ. એવી રીતે એમાંથી સુખ મળતું જ નથી, લેવાતું જ નથી સુખ તો. પણ એની જે વૃત્તિ લેવું છે, મજા લેવા છે, સુખ લેવા છે. ક્યાંક તો એ થાય છે કે પર પદાર્થ સુખરૂપ છે એમ માનીને એને ભોગવવું એક પળ માટે પણ છોડવું નહીં. પોતાની પાસે ગળે લગાડીને રાખવું એ પર પદાર્થ. અને ક્યાંક એવું છે કે આ સુખરૂપ નથી, બિલકુલ ધિક્કાર, ત્યાં સુખરૂપ નથી. આવું નજરની સામે પણ આવે તો મોઢું ફેરવી લેવું. આ બંને ઉપાય ખોટા છે. સુખી થવાના ઉપાય નથી. આ શરીરના માટે એવું છે, કોઈ તો શરીરના અંદર બિલકુલ આસક્ત થઈને રચ્યો પચ્યો રહીને એને ખવડાવે છે પૂરેપૂરું. દિવસમાં 3 ટાઈમ ખવડાવશે અને હલવાપુરી ખવડાવશે, અને કોઈને ખબર પડી કે ખરેખર આ મારું છે જ નહીં, મારું નથી ને, આને ખાવાનું જ નથી આપતું, આમાં સુખ છે એમ કરીને એને ભૂખ્યું રાખશે દિવસોના દિવસો સુધી. કષ્ટે શરીરને. એ ઉપાય પણ બરાબર નથી. એકમાં તીવ્ર રાગ બતાવે છે, એકમાં તીવ્ર દ્વેષ બતાવે છે. એટલા માટે કીધું કે શરીરને તો પાડોશી કીધું, જરૂર પડે ત્યારે એટલે શાસ્ત્રોમાં ઉપવાસ કરતા એકાત્માને વધારે મહત્વ આપ્યું છે. ઉપવાસને પહેલા નંબરે રાખ્યું છે તપમાં. અનશન છે ને, અનશન ને ઉનોદર, જે 6 તપ બતાવ્યા, ઉનોદર બીજા ક્રમે છે, અનશન પહેલા નંબરે, અને પહેલા કરતા બીજું, બીજા કરતા ત્રીજું, ત્રીજા કરતા ચોથું, એવી રીતે ક્રમ ચડિયાતા છે. 12મું સૌથી શ્રેષ્ઠ છે. ધ્યાન છે. 11મું જીતસર્ગ છે. જીતસર્ગ એ જ આવશે આમ કપના થઈ. પણ મારો કહેવાનો નથી કે અનશન, ઉણોદર બીજામાં, હા,
પહેલો એ ભૂખ્યા રહેવું આખો દિવસ એના કારણ કે આને તો આ તો એના યોગમાં ગયો નથી ને વિકલ્પ કર્યા નહીં, કઈ રાગ સુખ માન્યું નહીં. આ તો ખાવાનું મળ્યું છે તો પણ જેવું મળ્યું જેટલું મળ્યું એનો સહજ રૂપે સ્વીકાર અને જ્ઞાતા દ્રષ્ટા રહીને. એટલે કીધું કે આખો દિવસ ખાવાનું ન આપો તો શરીર ઢીલું ઢીલું થઈ જાય. આખો દિવસ જ્ઞાનીઓ રોજ સાધના કરવી હોય, જેને 16 કલાકથી વધારે જેની સાધના હોય, નિર્વિકલ્પ ધ્યાન રૂપ સાધના, કે ના તો આહારની તો જરૂર પછી પડે જ, લઈ લેવાનો આહાર, પણ 2-3 વાર લો તો પ્રમાદ પણ થઈ જશે. એટલા માટે જરૂર પડી છે તો લઈ લો, પણ એક વાર લો. ન લ્યો એવું પણ નહીં કરો જેથી કરીને તમારું ઢીલાપણું શરીરમાં ન આવે, અને વધારે લો એમ પણ નહીં કરો જેથી કરીને પ્રમાદ ન આવે. એક ટાઈમ લઈ લો. આ બેસ્ટ ડાયટ છે અનુભૂતિ માટેની. કેટલાય વખત પછી આ ધર્મ મળ્યો ને ત્યારે એમ થાય કે આ પેન છે, પેનથી લખવા, અત્યારે પેન તો ચાલી રહી છે, હવે નથી ચાલતી. આમાં ઇંક તો છે, આમ કરે છે, પાછું લખે છે, નથી ચાલતી. બસ આ ન ચાલી ને, જોરથી નાખી નીચે ખેંચી તોડી નાખી, મારું કામ ન પછી મારે શું કામ. એવી રીતે આ શરીર પેલા જ્યાં સુધી ચાલ્યું, સુખ લીધું, હવે એમ લાગે છે આ શરીરમાં સુખ છે ને, તોડો હવે આને. એ ઉપાય બરાબર નથી, એ દ્વેષ ભાવ છે. અને આવું થઈ જાય છે કે માનો ઘરવાળાનો કે રાગ તો છૂટી ગયો, હવે રાગ નથી. દીક્ષા લઈને મનમાં ગયા, ઘરવાળા સામે આવે ને ક્યારે તો પાછા ગુફામાં જતા રહે કે આ ક્યાં પાછળ આવ્યા મારું ભેજું ખાવા, એમને તો છોડીને અહીંયા આવ્યો હતો. તો દ્વેષ થયો ને, રાગ તો છૂટ્યો, હવે દ્વેષ થયો. સહજ ભાવનો અર્થ એ છે કે એ પછી હવે તમારી સામે આવે કે જાય, તમારી આંખ સામે એ છે પણ તમારી દ્રષ્ટિમાં એ નથી. એ પ્રતીતિ જ બદલાય. કારણ કે મોટા ભાગના સાધકોની આવી માન્યતા હોય છે કે સુખની પાછળ આજ સુધી ભાગ્યા છીએ એટલે દુઃખ મળ્યું છે. સુખની દોડમાં ગયા, વેપાર ધંધો કર્યો, દુઃખ મળ્યું, હવે દુઃખની પાછળ જાઓ તો સુખ મળશે. ભૂખ્યા રહ્યો, કઈ તમે ગમે એવી રીતે તમે એવી સાધના કરો, પહાડમાં બેઠા રહ્યો, તમે દિવસોના દિવસો સુધી ગુફાઓમાં બેઠા રહ્યો, બસ દુઃખની પાછળ ભાગો. સુખની ઈચ્છા કરી તો દુઃખ મળ્યું, હવે દુઃખની ઈચ્છા કરો તો સુખ મળે. કેમ ન મળે? ન મળે. કારણ કે સુખની ઈચ્છા પણ દુઃખ છે, દુઃખની ઈચ્છા પણ દુઃખ છે. ઈચ્છા જ દુઃખ છે. ઈચ્છામાં ભેદ નહીં કરવાનો. કોની ઈચ્છા? હમણાં જે કે નહીં, ઈચ્છામાં ભેદ નહીં કરવાનો. કોની ઈચ્છા? ઈચ્છા એટલે દુઃખ. એટલે સુખની ઈચ્છા કરવાથી પણ એને દુઃખ જ મળ્યું હતું, દુઃખની ઈચ્છા કરશે તો પણ દુઃખ જ મળશે, સુખ નહીં મળે, કારણ કે ઈચ્છા છે એને. એટલે જ બુદ્ધિપૂર્વક જયારે જાણવું એમાં ઈચ્છા નથી, જાણવાની ઈચ્છા નથી, અને ન જાણવાની પણ ઈચ્છા નથી. જાણવું પણ બુદ્ધિપૂર્વક જયારે કરવા જઈએ ત્યારે તો ઈચ્છા છે, ત્યારે ઈચ્છા છે. કારણ કે ત્યારે અમુક ને જાણવા જાય છે, અમુક ને નહીં, પણ તો એનો અભ્યાસ ત્યાં એ કરી રહ્યો છે. એટલે આ બે વાત ગઈ હતી કે આ પદાર્થને જાણવા માટે હું જાઉં નહીં, અને આ પદાર્થ મારા સામે જાણવામાં આવે તો હું એનાથી દૂર ભાગું નહીં. તો પણ પેલો અભ્યાસ તો કરવો પડે કે આને છોડીને આપણે ન્યાયકની અનુભૂતિનો અભ્યાસ એ આ છે, ન્યાયકની અનુભૂતિનો. અને એના પેલા આપણે વિચાર કરીએ કે ભાઈ પેલા તો એવી એવા સંયોગોથી તમે દૂર ભાગો, આપણે અભ્યાસ એને સદનિમિત્તોમાં રહ્યા એમ કહેવાય. એ બહારનું બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું, પણ આમ અભ્યાસ નહીં કહેવાય. એમાં એટલો દમ નથી,
એને અભ્યાસ એટલે નહીં કહેવાય કારણ કે આવું તો કેટલાય જીવોને સહજ મળી ગયું છે. તીર્થ ક્ષેત્રોની જાત્રામાં જતા રહ્યા આસદ નિમિત્ત, કૂતરા બિલાડા ત્યાં જ જન્મ્યા, ત્યાં જ મર્યા, ત્યાં જ જીવ્યા. એમાં કઈ નવીનતા નથી એવા યોગમાં રહેવું. પણ હવે તમે એવો કેવો અભ્યાસ કરો છો, અંદરનું ચિંતન તમારું કેવું ચાલે છે એ જ સંયોગોથી હટીને કદાચ આપણને એકદમ પ્રેક્ટિસ કરી રહ્યા છો તમે એકલા રહેવાની, આપણે પ્રતીતિ અને ભાવનામાં કઈ બદલ આવતો હોય તો અભ્યાસ છે, તો અભ્યાસ છે. અને એનાથી છૂટા રહીને તમે એવી સાધના કરો છો, કોશિશ ચાલુ છે કે તમે એનાથી જુદા પણ તમે રહી શકો છો. અને ત્યારે તમને અહેસાસ થાય છે ખરેખર મારું જીવન એનાથી નથી, હું એનાથી જુદો જ છું. એ જ અભ્યાસ. તો એ અભ્યાસ કેવાય. દૂર દૂરથી ધીરે ધીરે નજીક નજીક આવવાનું, એક સાથે તો એવી રીતે ડાયરેક્ટ નથી થવાનું. આ શ્વાસોશ્વાસથી પણ હું જીવતો નથી, હું તો મારા ચૈતન્ય સ્વભાવથી જીવી રહ્યો છું. શરૂઆત ત્યાંથી તો કરે. જેમ બહારના આચરણમાં પણ એમ કીધું કે પેલા માંસ ખાવાનું છોડે પછી કંદમૂળ છોડે, એમ જેમ એનો ક્રમ છે એવી રીતે અહીંયા ભેદ જ્ઞાનનો પણ ક્રમ છે કે ભાઈ અત્યારે ઘરમાં રહીને ઘરનો વ્યવહાર કરે. આ દેશ સુધી તો આવા તો રાગદ્વેષ કરવા નહીં જાય, ભારત જીત્યું કોણ જીત્યું, એટલે એ દૂર દૂરથી નજીક નજીક સુધી આવે. ક્રમ ખરા, ક્રમ તો બધામાં છે. તો સર ભગવાન જે સાધના કરવા જાય એ તો આવી રીતે જ કરે છે, એવ જ કરે છે ને. તો ભાઈ દુઃખના પાછળ તો એને પોતાના શરીર સંભાવતો છે, તકલીફો છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની સાધના માટે નથી કરતા, એ મુનિ ધર્મની સાધના છે. સમ્યક દર્શન તો પ્રાપ્ત થઈ ચૂકેલું હોય છે, જન્મથી સમ્યક દ્રષ્ટિ છે. આ તો આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિની વાત કરીએ છીએ. મુનિ ધર્મમાં તો કાયક્લેશ નામનું એક તપ છે, પણ કાયક્લેશ તપનો અર્થ પાછો ત્યાં દ્વેષ નથી. એ સહજ છે. હા, ઉપયોગ શરીર તરફ જતો નથી અને શરીર ક્ષીણ થઈ રહ્યું છે એ કાયક્લેશ, પણ શરીરને ક્ષીણ કરવાનો વિકલ્પ નથી ત્યાં. જ્યારે શરીર નબળું થાય એટલે ત્યાં દ્રષ્ટિ જાય. તમે વ્યવસ્થિત કપડા પહેર્યા છે, બરાબર ઇસ્ત્રી કરેલી હોય અને તમે એના ઘસી ઘસીને ઇસ્ત્રી મટાવી દો એમ નહીં, પણ તમે સ્વાધ્યાય કરવામાં એટલા લીન છો કે ઇસ્ત્રી વિખાઈ જાય, તમને ફરક નથી પડતો. એનો મતલબ તમને નથી, એના તરફ દ્રષ્ટિ નથી. પણ તમે માનો એને આમ વિખો, એનો મતલબ તમને એમાં પછી ઉપયોગ એમાં છે પાછો. એટલે જ્ઞાન મુનિરાજોને શરીરને કસાવા તરફ ઉપયોગ નથી, ઉપયોગ તો પોતાના સ્વભાવમાં છે ને શરીર ઓટોમેટિક કસાઈ રહ્યું છે. પછી આહાર ક્યારે લેવો? આ નબળાઈ, હવે જે એ સ્વભાવમાં સ્થિર નથી રહી શકતા એ નબળાઈના કારણે આ વિકલ્પ ઉઠે છે આહાર લેવાનો. એ નબળાઈ એટલે એના પછી એનો ત્યાં ઉપયોગ જાય ને શરીર તરફ ગયો ઉપયોગ. હા, એટલે એમને આહાર લેવાની એટલે જાય, એટલે શરીર થોડું નબળું પડે, એટલે કોઈ પ્રી પ્લાન નથી હોતા. પ્રી પ્લાન નથી હોતા. અને ઉપવાસ કરી 13 મહિનાનો ઉપવાસ થયો, ભગવાન દાદીનાથે અમને ઈચ્છા નથી 13 મહિના કર, આજે નહીં મળ્યું એટલે ચલો ઠીક છે ચલાવી દઈએ, પડ્યા એવા દેવા છે. પણ લેવા તો ગયા ને. હા, ઈચ્છા નથી ને, વિકલ્પ તો હશે. ઈચ્છા હતી, ઈચ્છા હતી, મળી નથી, પણ ત્યાં વિકલ્પ તો થયો જ. થઈ ગયો છે, ઉપવાસ થઈ ગયો છે, કર્યો નથી અમને. નહીં, પણ નથી મળ્યું એટલે વિકલ્પ તો પેલા 6 મહિના સુધી તો વિકલ્પ જ નતો. પછી આ 6 મહિના જે કહેવાય છે તો એના અંદર એ વિકલ્પ હતો, કોશિશ કરી પણ મળ્યો નહીં. તો એ તો એટલે બહુ પણ મળ્યો દુઃખના દિવસ. એ દુઃખના દિવસ એટલે વિકલ્પ એ દુઃખના દિવસ. એ ભગવાન ઋષભદેવના દુઃખના દિવસ, પણ રોજ વિકલ્પ. એ જ આ વિકલ્પનું અનુમાન પણ આપણે ન કરી શકીએ, કારણ કે સંજલન કટાઈ સંબંધી જે વિકલ્પ હોય ને એ આહાર માટે એ દુકાનદાર જેમ દુકાન પર બેઠો હોય, બધું ઘણું કમાઈ લીધું છે, શેઠિયો બેઠો છે દુકાન પર, દિવસે 1-2 ગ્રાહક કોઈ આવે છે, આવે તો આમ માલ કાઢીને બતાવે, બાકી બેઠો છે બસ પોતે શાંતિ.
જેમ એને મંદર લોભ છે અને આવે તો બતાવવાનું, નહીં તો કઈ નહીં. આમ એવા કેટલાય ગામડામાં તો અત્યારે પણ હોય છે. બેઠા હોય કોઈ ગ્રાહક આવે તો બતાવે, આખા દિવસમાં કઈ 2-5 ગ્રાહક આવતા હોય, દુકાન ખોલીને બેઠા છે. દુકાન ખોલે છે પાછી પૂરી ટાઈમ પર બંધ કરે, ટાઈમ પર ખોલે, બધું બરાબર છે. ઠીક છે, આવે તો ઠીક. એવી રીતે એમ કે પૂરે ટાઈમ પર રોજ વિકલ્પ આવે છે, નીકળે છે, મળે તો ઠીક છે, પાછા આવતા રહે છે. એટલી સહજતા હોય છે એ વિકલ્પ. એક 3 કસાઈ ચોકડી જે એના અભાવથી અને જે વિકલ્પ રાગ એટલો પાતળો પડી ગયો, એ રાગની માત્રા તો બાહ્ય સંયોગોને અસર ન કરે. એની મહાનતા હતી. આ નિયમો લઈને નીકળ્યા હતા ને, શું કે તમે એને અભિગ્રહ બાંધીને નીકળ્યા, બાંધીને જ નીકળે. કેમ કે મળે એના કરતા ન મળે એ તૈયારી લઈને વધારે જાય છે. અભિગ્રહ લીધો એટલે તૈયારી જ હોય, એ તૈયારી છે કે ન મળે. વિકલ્પ ભલે આવ્યો પણ એ વિકલ્પ ની સામે પાછી આ લડત ચાલુ જ છે કે ન મળે. એ જ આ સંશોધન કરે. આ તો પેલા મળે, ગમે ન મળે એટલા માટે જ આ છે કે આવું હશે, આમ હશે તો જ હું લઈશ. એટલા માટે કે આ બધું એટલા માટે કે આ બધું નહીં હોય તો આવા ચાન્સ તો બહુ રેર થઈ ગયા. જેમ કે આ 1 નંબર હશે તો હું લઈશ, પછી 2 નંબર 2 વસ્તુ હશે તો લઈશ, 3 વસ્તુ હશે તો લઈશ. એટલે 3 નિયમ માન્ય, 3 અભિગ્રહ લીધા. 3 માં એટલે કે આ 3 નું એક સાથે મળવું તો બહુ દુર્લભ છે, તો વાંધો નહીં, તો પણ મને ચાલશે. એટલે જેટલી જેમ જેમ દુર્લભતા વધતી જાય છે તેમ છતાં પણ એનો ત્યાગ કરવાની અંદરમાં પોતાની મક્કમતા છે. એટલે નહીં મળે તો સારું. સારા ખરાબ ના ભેદ નથી કરતા, પણ એ જ પોતાનો પુરુષાર્થ, એ પોતાના પુરુષાર્થનું બળ કેટલું છે એ એનાથી મપાય છે. ચાર દિવસે નહીં મળ્યું એનું આના મન ઉપર શું ફરક પડ્યો? વિકલ્પ શું છે? પાછો 5મા દિવસે પાછો નવો વિકલ્પ કરે, નવો કરે. કેટલું મન દ્રઢ રહી શકે છે. ગલીના નિયમ, આ ગલીના અંદર આટલી ગલીમાં તે આ બધા નિયમો શું કામ ફરે રાખે સવારથી સાંજ સુધી? નહીં, આટલી જ ગલી, આટલા ટાઈમમાં પાછું આવવાનું, આ બધા નિયમો તો છે ને. નહીં તો મર્યાદા જ ન રહે એની. આટલા વાગે જાય છે ને આટલા વાગે આવવાનું એવો નિયમ લેવો, પછી આટલા સ્થાનની અંદરથી જ પાછું આવતું રહેવાનું એ નિયમ. એનું એક જ કારણ કે રાગ એટલો ઓછો થયો હોય, એના કારણે થઈને 5મા ગુણસ્થાનમાં તે આ વ્રત હોય છે ને, 12 વ્રત. 5મા ગુણસ્થાનમાં ત્યાં રસ્તાઓના ને બાગના ને ગલીના ને બજારના બધા નિયમો બાંધી દીધા હોય. તો ત્યારે 5મા ગુણસ્થાનના અંદર આ દિગ્વ્રત ને, દેશવ્રત ને, અનદંડ વ્રત ને બધા આવી જાય છે. તો 6થા ગુણસ્થાનમાં છૂટછાટ કેવી રીતે હોય? એ ગમે ત્યાં જાય ને ગમે એટલી વાર રહે ને. 5મા તૈયારી કરી દીધી તો એ તૈયારી 5મા થઈ ગઈ હોય. રડવું એ દુઃખ છે અને હસવું એ દુઃખ છે. આત્માના પ્રદેશોના અંદર જે અસ્થિરતા એ દુઃખ છે. અજ્ઞાની માટે કેવળી ભગવાનને તો પ્રદેશોનું ચંચળપણું છે, સંયોગી દશા છે ને હજી તો. પણ જે વિકલ્પ છે એ દુઃખ છે, વિકલ્પોની ચંચળતા.
એટલે આજે કીધું છેલ્લા જે 6 મહિના હતા એ બહુ દુઃખના, એ આ વિકલ્પોના દુઃખના. વિકલ્પ હતો જ ત્યાં. અજ્ઞાની વિકલ્પ ન થવાને દુઃખ માને. ડોક્ટર પાસે દવા લઈને કે ભૂખ નથી લાગતી, ભૂખ લાગવાની દવા આપે. લાગે તો બરાબર છે, ન લાગે તો એક બીમારી માને છે. ઘણી વસ્તુમાં આવું હોય, ઘણી વસ્તુમાં એટલે દરેકે દરેક વસ્તુ આપણે ઊંધું જ છે. દરેકે એનું નામ જ મિથ્યાત્વ છે. કારણ શું છે? અજ્ઞાનીને સુખ ગુણની પર્યાય હોય એનું કારણ શું? સુખ ગુણની પર્યાય દુઃખ. અજ્ઞાનીને પણ સુખ ગુણની પર્યાય છે જેનું નામ દુઃખ છે, પણ એનું કારણ શું? કારણ કે સુખની સ્વભાવ છે, સ્વભાવ સુખનો છે. દરેક જીવમાં સુખ નામનો ગુણ હોય છે, અને સુખ ગુણ હોય ત્યાં સુખ ગુણની પર્યાય પણ હોય છે. હવે આગળ પ્રશ્ન નંબર 187. કર્મ બંધનનું કારણ અજ્ઞાન નથી. સ્પષ્ટ કરો. આ તો પ્રશ્ન જ છે અમારો. અજ્ઞાનતાના કારણે કર્મ બંધાતા નથી, ને જ્ઞાનના કારણે કર્મની નિર્જરા થતી નથી. અજ્ઞાનતા એટલે આપણે પૂરું જાણતા નથી. એટલે કર્મ બંધાય છે. આકૃતાના ભાવ થાય છે. 2 કલાક પછી શું થશે, 4 કલાક પછી શું થશે, 6 કલાક પછી શું થશે. તો એ જાણવાના જે વિકલ્પ થાય છે, કારણ કે અજ્ઞાનતાથી ખબર નથી શું થવાનું, અને એ આ વિકલ્પોના કારણે જ તે આકૃતાના કારણે શું થશે કર્મ બંધાય છે એમ આપણે માનતા હોઈએ. અજ્ઞાનતા એ છે ને, અજ્ઞાનતાના કારણે કર્મ બંધાતા હોય તો આ જડ પદાર્થને ખબર છે 2 કલાક પછી શું થશે? એને પણ કઈ ખબર નથી. જડ પદાર્થને ખબર નથી, પણ એને કોઈ કર્મ બંધાતા નથી. ને જ્ઞાનના કારણે કર્મ બંધાતા હોય એમ કહીએ. આ બે વસ્તુ કે તમે મને કોઈ વાત બતાવીને મને રાગ દ્વેષ થયા, એટલે મેં કીધું કે આ જ્ઞાન ન કર્યું હોત તો સારું હતું, કર્મ ન બંધાત. તો કે જ્ઞાનના કારણે કર્મ બંધાય છે એમ પણ નથી. કેવલી ભગવાનને કર્મ બંધાય, કેવલી ભગવાનને પણ બંધાવવો જોઈએ. જો જ્ઞાનના કારણે કર્મ છે, અનંત જ્ઞાન છે. એટલે એ કીધું કે જાણવા કે ન જાણવા સાથે કર્મના બંધને કોઈ સંબંધ નથી. જેટલા અંશે જાણવું છે એ તો જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ છે, અને જેટલા અંશે જાણવું નથી થતું એ જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે. આમાં તો જ્ઞાનાવરણી કર્મ બે આવ્યા, જાણવું થવું એના માટે અને ન જાણવું થવું એના માટે. જ્ઞાનાવરણી કર્મને નવીન કર્મ બંધન સાથે સંબંધ નથી. એક માત્ર કર્મ છે જેના કારણે બાકીના 7 કર્મ આવે છે. મોહ. એ કર્મ બંધનનું કારણ મોહ છે. મિથ્યાત્વ અને કશાય કર્મ બંધનના કારણો છે.
મિથ્યાત્વ કેતા દર્શન મોહ ને કશાય કેતા ચારિત્ર મોહ. મોહરાગ દ્વેષ કહીએ છે ને, આત્મામાં ઉત્પન્ન થતા મોહરાગ દ્વેષના ભાવ. તો મોહ શબ્દ વાપર્યો છે દર્શન મોહ માટે. ક્યાંય પણ મોહરાગ દ્વેષ શબ્દ હોય ત્રણ, એમાં મોહનો અર્થ દર્શન મોહ જ લેવો. મોહરાગ દ્વેષ, મોહનો અર્થ દર્શન મોહ લેવો અને રાગ દ્વેષનો અર્થ ચારિત્ર મોહ લેવો. પણ સાર ત્રણેયનો એ છે કે મોહના કારણે, એટલે આ ત્રણ દર્શન મોહ ચારિત્ર મોહનીય કર્મ, એના કારણે બાકીના 7 કર્મ નો આશરો બંધ થાય છે. આ મોહના ભાવના કારણે, મોહ રાગ અને દ્વેષના. એટલે કર્મ બંધનનું જે કારણ છે તો મોહ રાગ દ્વેષના ભાવ છે, એને જ્ઞાન સાથે સંબંધ નથી. હવે એમ કહીએ, એક તો પૂર્ણ જ્ઞાની ભગવાનને કર્મ બંધાતા નથી. જે બિલકુલ જાણતા નથી એવા જળ પદાર્થોને કર્મ બંધાતા નથી. એમ કહીએ કે એમાંનો જે અધૂરું જ્ઞાન છે ને એ કર્મ બંધનનું કારણ છે. કાં તો અમે બિલકુલ ન જાણતા હોત તો સારું હતું, અથવા તો પૂરેપૂરું જાણતા હોત તો સારું હતું. આ થોડું જાણીએ છીએ થોડું નથી જાણતા, એના કારણે કર્મ બંધાય છે કે એમ પણ નથી. એના કારણે કર્મ બંધાતા હોય તો સમ્યક દ્રષ્ટિને પણ એવી જ સ્થિતિ હોય છે. સમ્યક દ્રષ્ટિને ખબર છે કે આ નજર સામે આ બધું થઈ રહ્યું છે, અને 2 કલાક પછી શું, એક સમય પછી શું થવાનું સમ્યક દ્રષ્ટિને ખબર નથી. અજ્ઞાનતા છે, જ્ઞાન નથી ભવિષ્યનું. જેમ આપણને ભવિષ્યનું જ્ઞાન નથી એમ સમ્યક દ્રષ્ટિને પણ નથી. પણ સમ્યક દ્રષ્ટિને કર્મ બંધન નથી, નિર્જરા છે. અજ્ઞાનીને બંધ છે. કેમ? કારણ કે સમ્યક દ્રષ્ટિને ભવિષ્યની આગલા સમયની પર્યાયનું જ્ઞાન નથી, એક સમય પછીની પર્યાયનું જ્ઞાન નથી, પણ અનંત સમય પછીની પર્યાયની શ્રદ્ધા છે કે જે થવાની હશે એ થશે. અનંત પર્યાયની શ્રદ્ધા ના બળ ઉપર કર્મ બંધન થતું નથી. જ્ઞાન ન હોવાથી કર્મ બંધાય છે એમ નહીં, પણ શ્રદ્ધાના અભાવને લીધે, સમ્યક શ્રદ્ધાના અભાવને લીધે, શ્રદ્ધાના નહીં, કારણ કે શ્રદ્ધા તો છે ખોટી. આ ભૂલ આ કરેલી ઉમાસ્વામીએ તત્વાર સૂત્ર જયારે રચ્યું એના પહેલા, એટલે કોઈ એમણે બીજાની ભૂલ કરેલી હતી, એ પોતે એમણે બતાવી. કોઈ લખ્યું હતું તત્વાર સૂત્ર કે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, કોઈના ઘરના ઉપર લખેલું હતું. દર્શન જ્ઞાન ચારિત્ર, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર મોક્ષના માર્ગ છે. એને સુધાર્યું, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર મોક્ષના માર્ગ નથી. સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ મોક્ષ માર્ગ છે. અને પછી શાસ્ત્ર લખ્યું, એનું કારણ પણ આ છે. અહીંયા આપણા પુણ્યના ઉદય એવા આવવાના હોય તત્વ સૂત્ર વાંચવા માટેના, તો ત્યાં એવું નિમિત્ત મળે ને એવા વિકલ્પ આવે. આ બધી પર્યાયો અનંત કાળની જે ઠીક જાણે નહીં, પણ જે જાણે એ તો કેવળ જ્ઞાની, અને જાણે છે એને એ રૂપે માને, જાણનારાને માને, એટલે સર્વજ્ઞને માને, એ સમ્યક દ્રષ્ટિ. આજે જે માનવા તૈયાર ન હોય તો એવા થાય કેવી રીતે? જે થઈ ગયા છે એને તો માને કે આવા થયા છે. માનવું જ દુર્લભ છે, જાણવું દુર્લભ નથી. માન્યતા સાચી થવી એના માટે અનંત કાળ લાગી શકે, પણ માન્યા પછી કેવળ જ્ઞાન થવામાં અનંત કાળ નથી લાગતું. શ્રદ્ધા થયા પછી, સમ્યક દર્શન થયા પછી કેવળ જ્ઞાન થવામાં વાર નથી લાગતી, વાર તો માનવામાં જ લાગે છે. એટલે માન્યતાને, સમ્યક શ્રદ્ધાને દુર્લભ કીધી. અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં મોક્ષ થઈ જાય છે સમ્યક દર્શન પછી.
આ શ્રદ્ધા જે છે એ જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, આમ જનરલ ક્વેશ્ચન શેમાં દ્રઢ થઈ શકે? બંને એવી રીતે કે જેની ભક્તિ કરે છે એ ભગવાનમાં પણ એને શ્રદ્ધા હોવી જોઈએ, અને જેમને પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે એ ભગવાનમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. બંને ભગવાન સાથે લિંક છે. સાંભળીએ છીએ કોનું? ભગવાનનું. ભક્તિ કરીએ છીએ કોની? ભગવાનની. ભક્તિ માર્ગમાં પણ શ્રદ્ધાની જ પ્રધાનતા છે, જ્ઞાન માર્ગમાં પણ શ્રદ્ધાની જ પ્રધાનતા છે. જ્ઞાન માર્ગમાં હજી બુદ્ધિ ચાલે છે, બુદ્ધિ ચાલે, પણ ત્યાં પણ ભગવાનમાં પણ જે છે ત્યાં બુદ્ધિ ન ચાલવી એટલે એનો મતલબ નથી કે એને ત્યાં સહજતા છે. ભક્તિ માર્ગમાં ત્યાં તો સમર્પણ કરી દીધું, સહજતા છે, એવું નથી. હા, પણ અહીંયા ભક્તિ જ્ઞાન માર્ગમાં તો બુદ્ધિ વડે જ બધું આગળ વધી રહ્યા છે, ત્યાં શ્રદ્ધાપૂર્વક આગળ વધી રહ્યા છે. ભક્તિ ત્યાં બુદ્ધિપૂર્વક નથી. એટલે જયારે બુદ્ધિ લાગે ને ત્યાં પછી થોડા અટકાઈ જાય. એકલી શ્રદ્ધા. જ્યાં બુદ્ધિ લાગી ગઈ ત્યાં પછી અંધશ્રદ્ધા પણ પણ અટકાઈ ગઈ, કારણ કે આપણી આટલી પ્રોસેસ પાવરફુલ નથી. નરક છે, સાપ છે, હવે શ્રદ્ધા. એ શ્રદ્ધા કેવી શ્રદ્ધા છે? અત્યારે જે ક્ષયોક્ષમ જ્ઞાન જે છે ને, ક્ષયોક્ષ બુદ્ધિના ઉઘાડ વાળું જ્ઞાન, એમાં જેવી શ્રદ્ધા છે એવી આ સર્વજ્ઞના વચન પર શ્રદ્ધા નથી. એ આ બુદ્ધિ જીતી જાય છે. બુદ્ધિના લાગે અમેરિકા છે, એ અમેરિકા છે એના ઉપર શ્રદ્ધા બેસી જાય છે. અને એવી જ શ્રદ્ધા નરક છે, આમ જેમ અહીંથી દેખાય કે આ અમેરિકા આમ છે ને આ એવી રીતે આમ ખબર પડે કે આ નરક છે. ભલે મને પ્રત્યક્ષ નથી દેખાતું, મને અત્યારે મુંબઈની આ રૂમની બહારનું કઈ નથી દેખાતું, પણ અમેરિકા છે એવી શ્રદ્ધા છે, એવી જ શ્રદ્ધા નરક છે એવી શ્રદ્ધા. અમેરિકા છે કેમ માન્યું કે ના આ ભાઈ અમેરિકા જઈને આવ્યા છે એટલે હું માનું છું અમેરિકા છે. નરકમાં નથી માનતા, પણ તું પોતે જ જઈ આવ્યો છો. જે પોતે જઈ આવ્યો છે એના ઉપર શ્રદ્ધા નથી કરતો, બીજો જઈ આવ્યો છે એના ઉપર શ્રદ્ધા કરે છે. પોતે જઈ આવ્યો છે એની એને ખબર નથી ને પાછી. આ પ્રત્યક્ષ એને આટલી તો એને બુદ્ધિના લેવલ ની ખબર પડી છે કે આ બીજો જઈ આવ્યો છે ત્યાં. એટલા માટે જ સુખના માટેનો ઉપદેશ શાસ્ત્રોમાં નથી આપ્યો, દુઃખને ટાળવાનો જ ઉપદેશ આપ્યો છે. કે સુખ તો એને બતાવશે, એને ખબર જ નથી સુખ કેવું છે, એ માનશે જ નહીં. આવું સુખ હોય છે, તમે ગમે એવું વર્ણન કરો, પણ એને કહો કે આ દુઃખ છે, જો આ રીતે આ છે, એને પકડમાં આવશે, એ એના અનુભવમાં આવી રહ્યો છે, એટલે ભોગવી રહ્યો છે. સુખ તો ભોગવતો નથી. દરેક શાસ્ત્રોની શરૂઆત ત્યાંથી જ કરી કે આ દુઃખ છે, આ દુઃખ છે, આ દુઃખ છે. અને શિષ્યને વાંચીને એમ થાય અરે પેલા દુઃખ તો હતા, દુઃખી જ હતા અને વધારે દુઃખી કર્યા. પેલા તો ખાલી એટલું જ જાણ્યું હતું કે અહીંયા જ દુઃખી છે, હવે તો નરકનું દુઃખ બતાવીને વધારે દુઃખી કર્યા. દેવલોકનું વર્ણન કર્યું ત્યારે એમ લાગ્યું ચલો હવે દુઃખમાંથી સુખ તરફ લઈ ગયા, ક્યાંય દુઃખ બતાવ્યું કે દેવલોકનું દુઃખ. સુખ તો ક્યાંય બતાવતા જ નથી. એ થઈ શકે છે દુઃખીને દુઃખી છે એનો દુઃખનો જ અહેસાસ કરાવી શકાય, સુખનો એનો અનુભવ જ થાય, એને એ લેવલમાં એ ન બતાવાય.
પોતાની સાથે જ અંદરમાં એવા તર્ક કરવાના, પોતાના અંદર, પોતાની જાત સાથે, આ વિકલ્પ શું કામ કરે છે, આ આકુલતા શું કામ કરે છે, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, એ પોતાની સાથે જ વાતો કરવાની. એ ચિંતન છે, બીજું કઈ આપણે શોર્ટકટ મારવા શ્રદ્ધાની શ્રદ્ધાની સાથે છે ને આમ જ્ઞાન વગરની શ્રદ્ધા એકલી શ્રદ્ધા શ્રદ્ધા તો જ્ઞાનમાં જ થાય છે. જે સિક્કો લાગે છે શેના ઉપર લાગે છે? જ્ઞાન ઉપર તો સિક્કો લાગે છે. રસગુલ્લા મીઠા છે એવી શ્રદ્ધા તમને છે, પણ એ તો જે રસગુલ્લા મીઠા છે એવું તમે જાણ્યું એના ઉપર તો શ્રદ્ધા લાગી, શ્રદ્ધાનો સિક્કો લાગ્યો. જ્ઞાન વગર શ્રદ્ધા પણ કેવી રીતે લેશે? એ અત્યારે આ સર્વજ્ઞની શ્રદ્ધા કેવી રીતે કરી? સર્વજ્ઞને તો હું જાણતો નથી. ખાલી જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન નથી હોતું, અનુમાનને પણ એક જ્ઞાન કીધું છે, એ પણ એક જ્ઞાન છે. આ પર્વત છે ને પર્વતની પાછળથી મને ધુમાડો દેખાઈ રહ્યો છે, તો મેં અગ્નિને તો જાણી નથી, પણ મને શ્રદ્ધા છે કે ત્યાં અગ્નિ હશે. તો આ શ્રદ્ધા કોના બળ ઉપર? જ્ઞાન નથી તો જ્ઞાન તો છે, ત્યાં અનુમાન પ્રમાણથી જ્ઞાન છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં આગ હોય, એમ જાણીને મેં શ્રદ્ધા કરી છે કે ત્યાં ધુમાડો છે. જ્ઞાન તો છે જ, ધુમાડાનું તો જાણે ને, ધુમાડાને તો જાણે, એના જ્ઞાન ઉપરથી આગનું જ્ઞાન થાય છે, ધુમાડા ઉપરથી. કે જેમ અહીંયા કોઈ વધારે આકુળતા વાળો વધારે દુઃખી છે, ઓછી આકુળતા વાળો ઓછો દુઃખી છે, તો બસ એના ઉપરથી હવે અનુમાન કર્યું કે પૂરી આકુળતા જેને ન હોય એ સુખી છે. એ તો કોઈ જોયો તો નથી, પણ જેટલું પ્રગટ દેખાય છે એના માધ્યમથી જે નથી દેખાતું એનું અનુમાન કરવામાં આવે છે અને એના ઉપર શ્રદ્ધા કરવામાં આવે છે. કે વધારે વિકલ્પ વાળો છે વધારે દુઃખી થાય છે, વધારે પરિગ્રહ વાળો છે વધારે દુઃખી થાય છે, એ દેખાય છે. અપરિગ્રહી સાધુ તો આજ સુધી જોયા નથી, પણ એના ઉપરથી અનુમાન કરે કે જો આ આવું છે તો અપરિગ્રહી નું સુખ કેવું હશે, એવું અનુમાન કરે. બુદ્ધિપૂર્વક થઈ ગયું. ત્યાં શ્રદ્ધા જ્ઞાન તો ઇન્વોલ્વ હોય, જ્ઞાન તો સમ્યક જ્ઞાન પર જ શ્રદ્ધા. જ્ઞાન તો નિરંતર ચાલુ છે, જ્ઞાન અટકાતું નથી. પણ એ તર્ક વિતર્ક જયારે આપણી ભૂમિકાની વાત કરીએ છીએ આપણે, આગળ અભ્યાસ જ મુખ્ય છે. અનાદિકાળથી ઇન્દ્રિય સુખની આદત એવી પડી ગઈ છે, એવી શ્રદ્ધા પણ એવી વણાઈ ગઈ છે એ સુખ, એટલે આ રૂપે શ્રદ્ધા થવામાં પણ તકલીફ પડે છે. અપરિગ્રહમાં સુખ ને રાગ દ્વેષના અભાવમાં સુખ ને એ બધી શ્રદ્ધા છે, એમાં બધી શ્રદ્ધા છે, પણ જે પ્રેક્ટિકલ પોતાને નથી થતું. પ્રેક્ટિકલી અહોભાવ જે આપણે કહીએ ને, અહોભાવ અહોભાવ આવે છે સાચા દેવશાસ્ત્ર ગુરુનો.
એ અહોભાવ આવે છે, પણ મારી જે પહેલા હતા એના કરતા વધી ગયા. પણ હું જયારે મારા સિસ્ટરને એનું કમ્પેર કરું એના વચનથી મને એવું લાગે કે બીજું કઈ છે જ નહીં એની લાઈફ. ભક્તિ અને સંભાવને અને બસ પરમાત્મા એની કરુણ. એ બહુ સારું માધ્યમ છે ભક્તિનું, પણ બહુ સારું માધ્યમ છે કે આ જીવોને હવે તમે આત્માની વાત કહો તો એ બહુ સરળતાથી સહજતાથી સાંભળી લેશે, પણ આ બહુ હમણાં જે કીધું ને એ બહુ ખતરનાક ફેરા ભવચક્રના ફેરા રોકવા માટે આ ઉપાય નથી. જ્ઞાનીને આના ઉપર કરુણા આવે. તમે જે કહો છો ને કરુણા વાળા ઉપર કરુણા આવે છે જ્ઞાનીને, આ કરુણામાં જ અટકી ગયા. હમણાં જે કીધું ને રાગમાં ભેદ નહીં પાડો, ખાવા પીવાનો રાગ કે ભગવાનનો રાગ. આ ભગવાનનો રાગ, ભક્તિ એટલે શું? ભગવાનનો ગુણોનો અંદર અનુરાગ. એ છે એ ભગવાનનો ગુણોનો રાગ. અને ત્યાં અંદર સ્વભાવમાં જે સ્વભાવને ગ્રહણ કરવાનો છે ને એ નથી, અને એટલા માટે જ્ઞાન તો ખૂબ જરૂરી છે. આ બહુ સારી વાત છે. આ એક પ્લસ પોઈન્ટ છે કે આટલી સરળ, કારણ કે આવા જો સરળ જીવ ન હોય તો એને તો આ વાત બતાવીએ તો ઝઘડા ઉપર આવી જાય. એટલે આટલે સુધીનું તો એનું બેઝમેન્ટ બરાબર પાક્કું છે. પણ અહીંયા આવીને અટકી ગયા છે. અને એવું જયારે કોઈ કહેતું હોય ત્યારે કોઈ વ્યક્તિને એમ લાગે છે જો તમે આ બરાબર નથી, કારણ કે બીજા બધાને એમ લાગે છે. આજે હું તમને એમ કહું કે ના ના આ નહીં, અહીંયા અટકી ગયા છે, જે આનાથી આગળ જવું જોઈએ, કારણ કે તમે આટલી સુધી પણ નથી પહોંચી શકતા. એટલા માટે તમને એમ લાગે છે કે ના તમે આનાથી આગળ જવાની વાત કરો, તમે અહીંયા સુધી આવીને બતાવો એમ. કારણ કે તમે એ નથી કરી શકતા એટલે તમને એની મહિમા આવી ગઈ છે બસ. પણ સત્ય શું છે ને, જે માર્ગ જે છે માર્ગ સુધી પહોંચવાનો વિકલ્પ નથી. એવી રીતે જ થાય છે. જેને ખાવું પીવું છે, જલસા કરવા છે, પરિક્રમા રહેવું છે, હવે એને મહિમા આવી જાય છે. જો આટલો તો ત્યાગ કર્યો, આટલો તો ત્યાગ કર્યો, કારણ કે પોતાનાથી છૂટતું નથી, બીજા છોડેલા એને દેખાય છે નજરની સામે. એટલા માટે હાથ જોડવાનો ભાવ આવી જાય છે. પણ એ હાથ જોડવાનો ભાવ એ ખાલી એમનો વિનય છે. ખરો વિનય એમની ઓળખાણ કરવી, સાધુનું સ્વરૂપ કેવું છે ઓળખવું, એ વિનય છે. આ ખાલી વંદન કરીને બસ પોતે બહાર નીકળી ગયા, પતી ગયું, બચી ગયા, ઓળખીને ગ્રહણ કરવું. તો હાથ જોડવાનું નામ એ વિનય નથી કે ત્યાં માનો કે એટલો પરિગ્રહ એમણે છોડ્યો, તમે હવે કેટલો છોડો છો, એ વિનય છે એમનો. અહીંયા વિનયના રૂપમાં આપણો પરિગ્રહ એમને ચડાવવા જઈએ છે. બોલો કઈ જરૂર હોય તો કેજો દાન બાનની. ઓલો પરિગ્રહ આપણા ઉપરથી કાઢીને બિલકુલ ત્યાગવાનો હતો, આ તો આપણે ત્યાં ચડાવવા ગયા. અને કે અમને બહુ મહિમા સાધુઓની, કઈ પણ જરૂર હોય તો કેજો, જરૂર હોય તો કેજો. એટલે તમે જેના કારણે તમને મહાન માનીએ છીએ એ મહાનતામાંથી હવે નીચે લાવવા માંગીએ છીએ. ત્યાં એ જાણે કે આટલા તો ગુણ છે અને આ જે બાંધકામમાં પડ્યા છે આટલા દોષ છે, પણ મારે એ દોષમાં એમની સાથે પડવું નથી, એમની સાથે વાત કરવી નથી. પ્રોત્સાહન પણ નહીં આપે અને ચર્ચામાં નહીં પડે, એમાંથી બહાર નીકળવાની કોશિશ કરશે. એ તો ખાલી આપણને એટલું જ્ઞાન કરાવે છે. શું એ વાત બતાવે છે કે જો આના વગર પણ મનુષ્ય જીવન સંભવ છે, બસ એ મારે બોધ શીખી લેવાનો એમની પાસે. આ પરાધીનતાની જરૂર નથી. મુંબઈમાં જો તમે રહેતા હો, તમારે મોબાઈલની જરૂર પડે છે. ખાલી લેન્ડલાઈન થી કામ ન ચાલે. મોબાઈલ નથી રાખતા, મોબાઈલ વગર પણ જો મનુષ્ય જીવન સંભવ છે ને, બસ આટલું મારે શીખી લેવાનું. એટલે એની ગુલામી કરવાનો ભાવ ના આવે મોબાઈલ ની, કે મોબાઈલ વગર તો કેવી રીતે જીવન ચાલે, કે આટલા કપડાથી જીવન ચાલે છે ને, બસ મારે શીખી લેવાનું.
જ્યારે ઉપયોગ આમ તો પરમાં જાય જ નહીં, ને જાય તો ત્યાંથી પણ આ શીખીને તરત પાછો પોતાનામાં આવે, ત્યાં અટકે નહીં, એ શીખીને પછી પોતાનામાં આવી જાય. જો ત્યાં અટકે તો પાછા બીજા કેટલી રીતે દુર્ગુણો પાછા દેખાઈ જશે, વધારે રોકાણો તો. સતત પ્રોસેસ તો એ ચાલુ જ હોય ઘરે આવવાનું. સદગુણો તમને ત્યાં સુધી દેખાશે અજ્ઞાનીઓમાં જ્યાં સુધી તમે દૂર છો. થોડા જેમ જેમ નજીક નજીક જશો એમ દુર્ગુણો દેખાશે. કારણ કે કેટલા કંટ્રોલ કરી શકે. આજે હું તમારી સામે 1 કલાક બેસું છું એટલે ઘણો કંટ્રોલ કરી શકું કે બસ સારો થવું સારો થવું. હવે 1 કલાકનું 2 કલાક આવ્યું તો એ હવે સારાપણું કન્ટિન્યુઅસ રાખવું 2 કલાક બહુ ભારે પડે છે. એટલે દુર્ગુણો બહાર નીકળવાના જ છે, કંટ્રોલ રહેતો નથી. એટલે લાંબો પરિચય નહીં કરવો, પર્સનલ. અને દુર્ગુણો દેખાશે એના તો આપણને એમ ધ્યાન તો થશે ને કે ચલો નહીં આ પણ દુઃખના કેટેગરીમાં કરી દેવાનું. એ દશા હજી આવી નથી કે તમે દુર્ગુણને પણ એ રૂપે એને જાણી શકો. અત્યારની ભૂમિકા એવી નથી આવી, એટલા માટે એ કીધું એનામાં વધારે પછી જાણવા નહીં જાય. એટલે ઘણા લોકો જે એમ કહે ને કે બધામાંથી સારું સારું લઈ લો, સારા સાથે ખરાબ હશે તમને દેખાવાનું છે. એટલા માટે ભગવાનની પૂજા કીધી, ભગવાનને આદર્શ કીધા કે જ્યાં ખરાબ કઈ નથી. કે તમે જશો તો પણ તમને બીજું કઈ તમે નહીં ગ્રહણ કરો. જેટલા જશો પણ જેટલા વધારે ટાઈમ હશે તો તકલીફ નથી પડતી. બીજે બધે થોડી કઈ તો રહેવાનું જ છે. અપેક્ષા ભાવ વધી જાય છે. નજીક આવે એટલે અપેક્ષા ભાવ વધે છે. તમારી સાથે 10 વર્ષનો સંબંધ હોય, તમારી સાથે 2 વર્ષનો સંબંધ હોય, તમને એમ કહો કે 3 વાગે મળવા આવજો, આપણે મળશું, કોફી પીશું. તમે ન આવો તો એનું દુઃખ વધારે થાય છે. આટલો સારો ગાઢ સંબંધ તો એમ આટલું નહીં કર્યું, આટલું ન માન્યું. અપેક્ષા સગાવાલા લગ્નમાં ન આવે તો એનું દુઃખ થાય છે. મહારાજ સાહેબ ના આવે તો એનું દુઃખ નથી થતું, કારણ કે અપેક્ષા જ નથી રાખી. સંબંધ તો ત્યાં પણ છે. અપેક્ષા ભાવ વધી જાય, નજીક આવે છે ને જેમ એમ અપેક્ષા વધતી જાય છે. પછી અલગ પ્રકારની અપેક્ષા વધે જેમ નજીક આવો. ત્યાં અપેક્ષા તમે આ અપેક્ષા રાખો જ છો. લોકો તો કે તમે એક સર્ટન લેવલે તમે ધર્મી થઈ જાઓ ત્યારે પછી તમે માનો કે એવી રીતે સ્કિન ટાઈટ ટી શર્ટ ને જીન્સ પહેરતા હો તો લોકો તમારી પાસે અપેક્ષા રાખે છે કે તમે આવા કપડા નહીં પહેરો. કારણ કે તમારી નજીક આવ્યા છે. એ દૂર હોત તો કોઈ ફરક નતો પડતો. તમારે જે ફરવું એ ફરો, કપડા વગર પણ ફરો, શું ફરક પડે? અપેક્ષા એ છે તો નજીક આવે છે ત્યાં અપેક્ષા ઉભી થાય છે, દૂર રહી છે ત્યાં અપેક્ષા ઉભી નથી થતી. એટલે દૂરદર્શન કીધું છે, દૂરથી દર્શન. એ ક્ષણે ખબર નથી પડતી. જેમ કીધું ને કે આ જીતની ખુશી એ સમયે કઈ ખબર નથી પડતી. આનંદ પ્રત્યક્ષ આનંદનું વેદન થતું હોય. આમાં દુઃખ જેવું લાગે છે શું? આ આનંદ જ છે ને. એ સમયે એ પળની જાગૃતિ. મેં તમે ત્યારે પણ કીધું કે આનો એન્ડ નથી. વિકલ્પોનો એન્ડ હોય તો તમે કરી લો, આનંદ માની લેજો. એન્ડ નથી. જે દિવસે વર્લ્ડ કપ ની ફાઇનલ પૂરી થઈ એ જ દિવસે રાત્રે ટીવી ના અંદર બતાવ્યું કે IPL 8 તારીખે શરૂ થશે 8 વાગે. એટલો વિકલ્પ ચાલો, એ વિકલ્પ પૂરા ક્યાં થશે? બધું ફંક્શન પછી છેલ્લે हम फिर मिलेंगे इस दिन. અને જ્ઞાનીને એ શ્રદ્ધા હોય છે કે આ અંત નથી, વિકલ્પોનો અંત નથી. વિકલ્પોની પૂર્તિ એ વિકલ્પોને ટાળવાનો ઉપાય નથી.
પણ વિકલ્પ મારું સ્વરૂપ નથી એ ભેદ જ્ઞાનના બળે જ વિકલ્પથી નિર્વિકલ્પ થવાય છે. આ મારું સ્વરૂપ નથી. કે વિકલ્પ દુઃખ છે અને દુઃખ મારું સ્વરૂપ નથી, હું સુખ છું. આટલું ચોખ્ખું ટચ. વિકલ્પ એ દુઃખ છે. ભેદ નહીં કરવાનો કોનો વિકલ્પ. વિકલ્પ એટલે દુઃખ. હું સુખ સ્વરૂપી છું, દુઃખ મારું સ્વરૂપ. આનું ચિંતન આ અઠવાડિયું, આ તમારું હોમવર્ક. વિકલ્પ એટલે દુઃખ, વિકલ્પ મારું સ્વરૂપ નથી, હું સુખ સ્વરૂપ છું. પરનું સ્વરૂપ, પરથી સ્વનું ભેદ જ્ઞાન અને સ્વનું સ્વરૂપ. વિકલ્પ દુઃખ છે એ પરનું સ્વરૂપ, વિકલ્પ મારું સ્વરૂપ નથી એને વચ્ચે છે ભેદ જ્ઞાન, હું સુખ સ્વરૂપ છું. આ સ્વનું સ્વરૂપ. પર વચ્ચે ભેદ અને પછી સ્વ. ચોખામાં કંકણ છે એ કંકણને હાથમાં લીધા, બસ આ એનું સ્વરૂપ. પછી એને દૂર કર્યા એ ભેદ, અને પછી આ જે ચોખા છે એ મોઢામાં મૂકે. અનુભવ જે છે ત્રીજા નંબર ઉપર છે, ભેદ જ્ઞાન બીજા નંબર ઉપર છે. ત્યાં પેલા પરથી હટીને ભેદ જ્ઞાન, પછી સ્વનો અનુભવ. એટલે કર્મ બંધનનું કારણ અજ્ઞાન નથી. જ્ઞાનથી દૂર નહીં ભાગો અને અજ્ઞાનથી પણ દૂર નહીં ભાગો. જાણવામાં આવે તો નથી જાણવું એમ પણ નહીં કરવું, અને ન જાણવામાં આવે તો જાણવા માટેની એટલી આકુળતા ન કરો. એકલું જાણવું, પણ અનાદિનો સંસ્કાર એવો છે કે રાગની સાથે જ જાણવા જાય છે. ઉપયોગ આપણો એ વિષયમાં જ જાય છે જ્યાં આપણે ફેરફાર કરવાની વૃત્તિ હોય છે. હું ફેરફાર કરી શકું છું ત્યાં જ ઉપયોગ જાય છે. અને અહીંયા જાણવા માટે ઉપયોગ હવે જતો જ નથી, કારણ કે ત્યાં મારું કંઈ ચાલતું જ નથી, ત્યાં મારું કંઈ ફેરફાર હું કરી શકતો જ નથી. રાગ પેલા કે જ્ઞાન કહેવાય, બંને એક સમયમાં એક સાથે. રાગ એ કારણ છે, જ્ઞાન એ કારણ છે, ને રાગ એ કાર્ય છે. પેલા કારણ એટલે પેલા જ્ઞાન થયું, એમાં પછી રાગ થયું. રાગ કોઈ બીજામાં નથી થયું, જ્ઞાન પેલા, જ્ઞાન પછી. અમારી ભૂમિકાની વાત કરીશું. દરેક જીવનો આ નિયમ છે કે રાગ ને દ્વેષ એ વિષયોમાં થાય છે જે વિષયોનું જ્ઞાન છે, પણ જ્ઞાન એનું કારણ નથી. પાછું ખરું કારણ એ કારણ નથી બનતું. એને માટે બ્લેમ નથી કરવાનો જ્ઞાનને કે આણે જ બધું કરાવ્યું છે, પણ એ જ્ઞાન હતું ખરું કમ્પલસરી. એના પેલા રાગનું જ્ઞાન કરવા માટે પેલા જ્ઞાન છે, પછી રાગ. જ્ઞાનમાં ભેદ કરીએ એટલે રાગ થાય, સારો કે ખરાબ. બાકી જ્ઞાન છે ત્યાં સુધી કઈ નથી. ઇન્દ્રિય સુખના ગુલામને અતિન્દ્રિય સુખનો માર્ગ બતાવવામાં આવે તો પણ એ રૂચતો નથી તીવ્ર કષાયના બળે. એનો એવા આવેગમાં હોય છે. આ માર્ગ અત્યારે બતાવી રહ્યો છે સાચો જ છે, સત્ય છે, પણ તોય તે અંદરનો જે રસ, પ્રતીતિ, શ્રદ્ધા, સુખ બુદ્ધિ અત્યારે આ પડે પણ આપણા અંદર એ છે કે આની પછી આ કાર્ય કરવું છે, ઘરનું કામ કરવું છે, દુકાનનું કામ કરવું છે. એ સુખ બુદ્ધિ ને પૂરા પ્લાન તો પૂરા એ જ પડેલા છે, પ્રી પ્લાન છે.
ક્યારે પણ એવું વિચારીને એવું વિચારીને સ્વાધ્યાય કરવા બેસતા જ નથી કે આ સમયે આ સ્વાધ્યાય પૂરો થયા પછી જેવા પરિણતિ જેવા ભાવ છે એ રૂપે કરી, કારણ કે ખબર છે કે આ સ્વાધ્યાયનું ફળ એ આવવાનું જ નથી. હું એવી રીતે ક્યાં સ્વાધ્યાય કરવાનો છું કે જેના ફળમાં એવો વૈરાગ્ય આવે કે દુકાન ખોલવાની ન ખોલવાના ભાવ આવી જાય. ખોલવાની જ છે એ તો, એટલે આ ખાલી સ્ટડી કરવાનું છે. પણ આને પરિણતિ પલટાવવાની જે લક્ષ્ય નથી બેઠા કે આ સાંભળીને પરિણતિ પલટાય તો જેવી સ્થિતિ હોય પછી દુકાન ન ખુલે તો પણ ચાલશે. જાત્રામાં ગયા કે આ તારીખે જવું છે ને આ તારીખે આવવું છે, આવવાની ટિકિટ ફિક્સ કરાવીને જઈએ, બુક કરાવીને જઈએ, રિટર્ન ટિકિટ લઈને જઈએ. ત્યાં તો અંદરની પરિણતિને નિર્મળ કરવા માટે, નિર્મળ થઈ ગયા પછી તમે ત્યાં દીક્ષા પણ લઈ લો તો તમને ખબર છે નથી લેવાના એટલે જ રિટર્ન લીધી. પરિણતિને નથી જ લઈ જવાની એ તૈયારી પહેલા કરીને પરિણતિ લઈ કરવા માટે જઈએ છે, પોતાને શુદ્ધ કરવા માટે જઈએ છે. પણ આનાથી વધારે શુદ્ધ તો નથી જ કરવો પાછો. આવું તો ત્યાં જ છે. જોઈએ થોડું લઈ જવું છે. એક મહિલા માછલી વેચે છે અને એની બેનપણી જે માળી છે ફૂલનું કામ કરે છે. માછલી વેચતી વેચતી એના ઘરની બાજુ નીકળે, બે બેનપણી હોય છે તો મળી જાય છે. અરે કે તું અહીંયા રહે છે કે હા, સાંજ પડી ગઈ છે, એક કામ કર કે અહીંયા જ રોકાઈ જા, સવારના જતી રહેજે. સારું, રોકાઈ ગઈ. રાતના ઊંઘી, થોડી વાર થઈ, ઊંઘ આવે નહીં, આખા ઘરમાં ફૂલની સુગંધ, ચેન પડે નહીં. આને પેલી ફૂલવાળીને કીધું કે એક કામ કર કે પાણી લાવ, કે ટોપલો હતો માછલીનો, કે ટોપલા ઉપર પાણી છાંટ્યું, થોડીક અંદરથી માછલાની સુગંધ થોડી એવી આવી, પછી આને થોડી શાંતિ મળી, સુઈ શકી. આદત પડી ગઈ છે ને એને, માછલાની સુગંધ સાથે સુવાની આદત પડી ગઈ છે. એટલે આ ફૂલની સુગંધ મળતી હોય ને તો પણ એને ન ગમે. ભલે એ શ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ છે, પણ એના માટે બસ પેલું જે છે ને એ એના સંસ્કારમાં વણાઈ ગયું છે. અત્યારે ખબર પડે ત્યારે ઉપાય બતાવ્યો છે, અહીંયા બેસાડ્યા, અહીંયા કીધું કે વૈરાગ્ય ને વિતરાગતાની વાત કરી, પણ તોય તે પેલા વગર મજા નહીં, રાગ વગર મજા નહીં. પણ હમણાં જે આપણે બેઠા છીએ કલાક એનાથી આગળ ફળ તો ખરા ચાલશે. એ જ ઉપાય છે, આ જ ઉપાય છે. બેસો જ નહીં તો કેવી રીતે જ્ઞાન કેવી રીતે? એટલે જો જ્ઞાન ને પેલા મેળવવા. પણ હવે વૃદ્ધિ કેટલી થઈ રહી છે, જો પોતાનું પ્રોગ્રેસ કેવું વધી રહ્યું છે એ હું આવતી વખતેથી હવે હું થોડું કહું છું, પહેલાનું પૂછવાનું પણ ચાલુ રાખું તો જ હવે આગળના પ્રશ્ન સાથેની લિંક આવશે. એટલે થોડું વાંચજો, સાંભળજો. આવતી વખતે 1 થી 100 સુધી આવતા વીકમાં પૂછવાનું છું, એક અઠવાડિયું છે. એટલે જે વાંચીને રાખજો, સાંભળજો, જે કઈ આવડે એ કહેજો, નહીં તો રિવિઝન પણ થશે, સ્વાધ્યાય કરશું. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસામુ